लाल की भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मुरारी गाओ गोविंद गोपाल गिरिधारी गाओ गोविंद गोपाल गिरिधारी गाओ गोविंद गोपाल गिरिधारी गाओ गोविंद गोपाल गिरिधारी 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 गाओ गिरिधारी गिरिधारी गाओ गिरिधारी गिरिधारी गाओ गिरिधारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मुरारी गाओ गोविंद गोपाल गिरिधारी गाओ गोविंद गोपाल गिरिधारी 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 भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मुरारी गाओ गोविंद गोपाल गिरिधारी गाओ गोविंद गोपाल गिरिधारी 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 भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मुरारी गाओ गोविंद गोपाल गिरिधारी गाओ गोविंद गोपाल गिरिधारी गिरिधारी गाओ गिरिधारी गिरिधारी गाओ गिरिधारी गिरिधारी गाओ गिरिधारी गिरिधारी भजो गिरिधारी माधव मोरारी
सर्वसमृद्धिमान् हरेर्निवासात्मगुणैः रमाक्रीडमघुं नृप। ભગવાન ગોકુળની અંદર પધાર્યા છે ઈ ખબર અને ગોકુળની અંદર ગોપ ગોપીઓ બધા આનંદથી નંદને ઘેરે ઉત્સવ મનાવવા જાય છે। સુખદેવજી મહારાજે 18 શ્લોકોની અંદર નંદ મહોત્સવનું વર્ણન કર્યું છે, જાણે કે 18,000 શ્લોકોનો તાત્પર્ય અર્થ એ 18 શ્લોકોમાં આપ્યો। છેલ્લે કીધું છે જ્યારથી ભગવાન એ વ્રજની અંદર પધાર્યા છે, વ્રજ સર્વ સમૃદ્ધિમાન, દરેક પ્રકારની સમૃદ્ધિઓનું ઘર વ્રજ બની ગયું। હરેર નિવાસાત્મ ગુણૈહિ રમા ક્રીડમ ભંત, સાક્ષાત લક્ષ્મી ત્યાં નિવાસ કરવા લાગી, ત્યાં રમવા લાગી છે। આવું દિવ્ય વ્રજ બન્યું છે। અનેકો પ્રકારના ઉત્સવો દરરોજ ચાલતા, કોઈ નવી વધાઈ લઈને આવે અને નંદ બાવાને ઘરે ઉત્સવો ચાલે। એની અંદર દર વર્ષે વાર્ષિક કર દેવા જવાનું હોય કંસને, એ થોડું મોડું થઈ ગયું। ગોપાન ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વઃ। હે પરીક્ષિત રાજા, એ નંદ બાવાને વાર્ષિક કર દેવાનું યાદ આવ્યું એટલે અમુક ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખી અને બીજાને સાથે લઈ મોટા મોટા ગાડાઓ જોડ્યા છે, જેની અંદર દહીં ને માખણ ને દૂધના મોટા મોટા માટલાઓ ભરી કંસને વાર્ષિક કર દેવા માટે નંદ બાવા મથુરા આવ્યા છે। આ બાજુ મથુરાની અંદર કંસને ખબર પડી હતી કે નંદને ઘરે લાલાનો જન્મ થયો એટલે નંદ બાવાને બધાએ, કારણ કે આમ તો બધા નાના નાના રાજ્યનો એ મોટો રાજા હતો કંસ, નંદ બાવાને બધાએ એની પ્રજા કહેવાય એટલે એને કર દેતા અને એની સાથે વાતચીત કરી અને આપણે કથા જોઈ ગયા કે કંસે વસુદેવ અને દેવકીને છોડી દીધા કારાગૃહમાંથી। એટલે નંદ બાવા અને વસુદેવજી પરમ મિત્ર છે, એકબીજાને મળે છે। જુઓ, મિત્ર કોને કહેવાય?
સામેવાળાનું દુઃખ, સામેવાળાનું સુખ જોવે એને જ મિત્ર કહેવાય. પોતાના રોદણા રોવે એને મિત્ર ના કહેવાય. શું થયું? નંદ બાવા કેવા છે? કીધું ભગવાને આવડી મોટી ઉંમરે એની ઘરે દીકરો દીધો. હવે એની ખુશી કેવડી હોય, આનંદ કેવડો હોય. અને આ બાજુ વસુદેવજી જેના 8 દીકરાઓને એમાંથી 7 ને કંસે પોતાની નજર સામે મારવાનો પ્રયાસ કર્યો. 6 મરી ગયા, એક આકાશમાં ગઈ, અને 7મા બાળકનો તો જન્મ જ ના થયો, કારણ કે એ તો રોહિણી ના ગર્ભ. પણ એ વસુદેવજીને તો ખબર નથી. 8 સંતાનોનો જન્મ હોવા છતાં એકે હાજર નથી. એ વસુદેવજીનું દુઃખ કેવડું હશે. એક સુખના શિખર ઉપર બેઠો છે ને એક દુઃખના સાગરમાં ડૂબેલો છે. આ 2 જણા ભેગા થયા. શું થાય? પરિસ્થિતિ એવી થઈ કે નંદ બાવા જેવા ભેગા થયા ને પોતાનું સુખ છુપાવી અને વસુદેવજીને કહે છે કે ભાઈ કંસે તમારા આટલા બધા સંતાનોને મારી નાખ્યા, મને એનું બહુ દુઃખ છે. બાકી આ કઈ ખુશી છુપાવી શકે એવી ખુશી હતી? કેવડી મોટી ખુશી. અને એના બદલામાં વસુદેવજીએ કેવી મિત્રતા નિભાવી. કીધું ભાઈ મારા દીકરાઓના ભાગ્યમાં મૃત્યુ લખેલું હશે, ભલે લખેલું હોય, પણ મેં એવું સાંભળ્યું છે તમારી ઘરે ભગવાને દીકરાનો જન્મ દીધો છે. તમને બધાએ હો બધાએ. મિત્રતા આવી હોય, પરસ્પર એકબીજાની હારે કેવા સંબંધો રાખવા, એ ભગવાનની આ કથાઓ શીખવાડે છે. આપણા ઘરમાં આપણો છોકરો 10માં ભણતો હોય ને આપણી બાજુવાળાનો છોકરો 10માં ભણતો હોય, પછી આપણો છોકરો 10માની અંદર 80% લઈ આવે, બાજુવાળાનો છોકરો ફેલ થાય, તો આપણે પેંડા વેચાય કે ન વેચાય? કથા સાંભળી એટલે બધાય ના પાડે કે ન વેચાય. બાકી હું ભાઈ એનું તો ન કર્યું કઈ નહીં, અમે તો અમારો દીકરો પાસ થયો ને આપણે હંમેશા આગળથી ખુશી દેખાડી. અને પાછું એટલું જ નહીં, હજી ઓલું જલેબે નમેક છડક ના જેવું, ઓલું બિચારા દુખી હોય ને જેને આપણે કહેવાય એને જ કેવા જાય તમારા છોકરાનું શું રિઝલ્ટ? ભાઈ હવે એને નથી કેવું, તમને પ્રત્યક્ષ નજર સામે તમને ખબર છે કે આ ભાઈનું રિઝલ્ટ ઓછું છે, તો પછી આપણે સામેથી, પણ આ સ્વભાવ છે માણસનો, એમ ગમે એમ મજા આવે એવું કરવાની. પણ વસુદેવ અને નંદજીની મૈત્રી આપણને શીખવાડે કે કેવી રીતે એકબીજાના સુખે સુખી, એકબીજાના દુખે દુખી, એ પ્રમાણેની મિત્રતા હોય. પ્રસન્ન થયા છે. વસુદેવજીએ કીધું કે નંદ બાવા તમે જાજો સમય અહીંયા રહ્યોમાં, મને એવું લાગે છે કે ઉત્પાત થવાનો છે કંઈક ગોકુળની અંદર. નંદ બાવા વસુદેવજીની વાત સાંભળીને પાછા નીકળ્યા છે. અને આ બાજુ કંસે મોકલેલી પેલી પૂતના એ અનેક ગામની અંદર, નગરોની અંદર નાના નાના બાળકોને મારતી મારતી ગોકુળમાં પહોંચી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશોશ્ચચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ. પૂતના એવી છે રાક્ષસી એવા સ્વરૂપવાળી, પણ સરસ મજાનો સુંદર વેશ ધારણ કર્યો. તામ કેશબંધ વ્યતિશક્ત મલ્લિકામ વહંતિતમ સ્તન પૃચ્છ મધ્યમામ. લક્ષ્મી હોય એવો શ્રૃંગાર ધારણ કર્યો, પણ બધોય શ્રૃંગાર ખોટો, કારણ કે અંદરથી ખોટી છે. માથે ભલે ગમે એવું ધારણ કર્યું હોય, અંદરથી રાક્ષસી છે. માથે ખાલી એને એવા આભૂષણો પહેરી લીધા, એવો શ્રૃંગાર જે કોઈ દી ગોપીઓએ જોયા ન હોય એવા હારા હારા વાઘા પહેરી લીધા. એટલે ગોકુળની અંદર આવી છે. નંદ બાવાનું ઘર પૂછે ક્યાં રહે છે નંદ બાવા, ક્યાં રહે છે? એટલે ગોપીઓ એકબીજાની સામું જોવે. આજ સુધી કોઈ દિવસ આ ગોપીને આપણે અહીંયા જોઈ નથી. આનો શ્રૃંગાર, આના વસ્ત્ર, આના વાઘા જોઈને એવું લાગે કે આ કંઈક મોટા ખાનદાનની હશે. પછી ગોપીઓ પાછી ભોળી એટલે એકબીજાને વાત કરે, ભાઈ નંદ બાવા તો રાજા છે, એના ઘરે તો એના જેવા મહેમાનો આવતા હોય, થોડાક આપણા જેવા થોડાક બધા હોય. આપણી સોસાયટીમાં એકાદું ઓડી લઈને નીકળે ને ઘણે જોવા મળે કે કોણ હોય છે. ભાઈ એના હગા હોય તો લઈને આવે, તારા હગા આગળ નથી એમ, એનો તો કઈ વાત નથી.
એટલે ગોપીઓએ કીધું કઈ વાંધો નહીં, હાલો હવે તમને વ્રજ નંદ બાવાની ઘરે લઈ જાય ને એમ લઈને આવ્યા છે. કોઈ રસ્તા બાજુ પછી ગોપીઓ થોડી પૂછે તમે કોણ, તમે કોના હગા? આ બેન ટેવ હોય ને, આવ્યો આજુબાજુ મહેમાન આવે પૂછે તમે કોણ, એટલે ભાઈ તું કોણ કે અરે હું, પછી હવે જવાબ એ દેવો એટલે એવું કે હું યશોદાની બેન. અચ્છા, તો યશોદાના પિયરમાંથી કોઈ આવ્યું? ભાઈ તો નંદની આઈને જેના લગ્ન થયા હોય, યશોદાનું ખાનદાન એવું મોટું હશે એ કે આવી હશે ક્યાંકથી. અને આવડા ઉત્સવની અંદર ઓલી ગોપીઓ આ પૂતનાને લઈને જાય છે ભગવાનની પાસે. અને નંદ યશોદાને કીધું રાણી જો આ તમારી બેન આવી છે. યશોદા કે મારી વળી કઈ બેન આવી? આમ નાખી નજર નાખી, ઓળખાણ ન પડી. પણ હવે આ તમને કોક એમ કે હું તમારી બેન છું ને એમ ઓળખાણ કાઢીને તમારી ઘરે તમે ના તો ન પડો. અને એમ જો કે ભાઈ આવડો મોટો ઉત્સવ ચાલે છે ને આટલા વર્ષે મને ભગવાને દીકરો દીધો, કોઈક મારા પરિવારમાં ક્યાંકની બેન થતી હશે તે આવી હશે. આવ આવ બેન. યશોદાનો તો અર્થ જ છે યશ, બીજાને યશ આપે, બીજાને આનંદ આપે, એનું નામ યશોદા. આવ આવ બેન, બેસ અહીંયા બેસ. કીધું હું તો બસ તારી ઘરે લાલો આવ્યો, એ લાલાને જોવા હાટો આવી છું, એના આશીર્વાદ દેવા આવી છું. વાહ 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 વાહ, પધાર પધાર એમ કરીને આવી. લાલા જોતા હતા ઝુલનામાં, એમાંથી ઊભા કર્યા. ભગવાને આમ યશોદાને માથું નાખી દીધું, મારે નથી જવું. પણ યશોદા તો પરાણે, યશ બીજાને દેવા વાળી છે ને, અને નાયખા ભગવાનને પૂતનાના ખોળામાં. એવામાં બીજી કોઈ ગોપી આવે, એ નંદરાણી આ જો આ ચૂલે દૂધ બળે છે. એટલે કીધું તું આને સંભાળજો, હમણાં આવો એમ કરીને નંદરાણી ત્યાંથી નીકળી ગયા. આ બાજુ જ્યાં પૂતનાના ખોળાની અંદર ભગવાન આવ્યા છે, ભગવાને આંખો બંધ કરી દીધી. ચરાચરાત્મા સનિમીલિતે ક્ષણ. આપણને એમ થાય આંખો કા બંધ કરી દીધી? આપણે મંદિરે જઈને ભગવાન પડદો પાડી દે તો કેવું લાગે? સારું ન લાગે, ગમે નહીં આપણને. અમે આવ્યા અને તમે આવી રીતે આમ બધું બંધ કરી દો તો ક્યાંથી હાલે? એમ ભગવાન સ્વયં જેના ખોળાની અંદર રમે છે એવી પૂતના સામે ઊભી, તોય ભગવાને એની સામે આંખો બંધ કરી દીધી. આની પાછળના સંતોએ અનેક કારણો આપ્યા છે. એક કારણ એવું પણ છે કે પૂતના કપટનો વેશ ધારણ કરીને આવી. ભગવાનની સામે તમે જેવા છો એવા થાવ. દુનિયાની સામે તો નાટક કરીએ જ છીએ, પણ ભગવાનની સામે નહીં કરવા. યાદ રાખજો, ભગવાનને આંખો નથી, ભગવાનને એક્સરે છે. એ તમે બારોબાર થી કેવા તૈયાર થઈને આવ્યા અને ભગવાન હાટું શું લઈને આવ્યા એનાથી એને મતલબ નથી. તમારું મન કેવું છે, અને મન જો પવિત્ર હોય ને તો જ ભગવાન તમને દર્શન આપે. બાકી એ મૂર્તિ જ રહેશે, ભગવાન નહીં બને. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. રામજી આજ કે છે નિર્મળ મન હોય એ જ મને મળે. કપટ હોય તો એ આપણે, અને તમે કપટ કેની સામે કરો? જે માણસ કપટ કરતો હોય એને ખુદને તો ખબર જ હોય કે હું કપટ કરું છું. બીજાને ભલે ન ખબર હોય, ઇવન એના પરિવારના, એના મા બાપને કદાચ ન ખબર હોય કે આ કપટ કરે છે, એને ખુદને ખબર હોય. એ તમને જે ખુદને ખબર હોય ની અંતર બેઠેલો આલો ભગવાન છે. તમે એમ કહો કોઈને ખબર નહીં પડે, હું આવી રીતે રહું, આવી રીતે રહું, જરાય નહીં હાલે. તમે એવા રહ્યો છો તો એ અંદર બેઠેલાને તો ખબર જ છે. એ ખાલી દેખાય બારોબાર છે, એ છે અંદર. અને એટલા જ માટે ભગવાનની સામે થઈને કઈ માગવું નહીં, એનો મતલબ જ થયો એ બેઠો છે, એને ખબર છે કે આપણી શું જરૂરિયાત છે. આપણે માગવાની જરૂરત જ નથી ભગવાન પાસે જઈને કઈ, એને બધી ખબર છે કે તું અંદર જ બેઠો છે. આપણે કહીએ કે તમે તો અંતર્યામી છો, તમે તો બધાયનું જોવા વાળા છો, તમે મારી ઉપર કલ્યાણ કરો. ભગવાન કલ્યાણ કરે જ છે, પણ આપણી દ્રષ્ટિ એવી છે કે એ બહાર બેઠો, હકીકતે બહાર નથી, એ આપણી અંદર જ બેઠો છે. એટલે એવી રીતે આ પૂતના કપટનો વેશ બનાવીને આવી. યાદ રાખજો, બધાયની સામે, દુનિયાની સામે કપટ ન જ કરાય, કરવું પડે. કદાચ સમય સંજોગને અનુસાર કપટ કરવું પડે તો ભલે કરો, પણ ભગવાનની સામે બેઠા હોય ત્યારે તો કોઈ કપટ ના કરે. જેવા છીએ એવા અમે તારી સામે છીએ. અપરાધ સહસ્રાણી ક્રિયંતે હરિ સંમયા, દાસો યમિત મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. એવી રીતના આપણે ભગવાનની સામે પ્રગટ થાય
કે ભગવાનને આંખો ખોલીને આપણને જોવાની ઈચ્છા થાય. જે મધોર વનમ ભૃત્ય દિદૃક્ષયાગત, ભગવાન પોતે આવ્યા હતા ધ્રુવજીને જોવા માટે કે કેવી તપસ્યા કરે, હાલને હું જઈને જોઉં. એમ ક્યારેક એવું બને કે આપણે એવી રીતના જીવન જીવીએ, એવી રીતના રહેતા હોય કે ભગવાનને એમ થાય કે હાલને આની ઘરે જઈને આટો મારવા કેવું પ્રિય છે. એક સજ્જોબાઈ કરીને પંજાબમાં ભગત થઈ ગયા, બેન મીરાબાઈની જેમ. એનું નામ સજ્જોબાઈ. એના ગુરુદેવનું નામ ચરણદાસજી મહારાજ. અને ચરણદાસજી મહારાજે એમને ગુરુ મંત્ર આપેલો અને એ મંત્રોનો જપ કરે. અને મંત્ર જપ કરતા કરતા ગુરુદેવની હારે એટલી પ્રીતિ બંધાઈ ગઈ કે પછી એ ગુરુદેવ જે મોટી શબરી ને માતંગ ઋષિનો સંબંધ હતો એવો જ સંબંધ. ગુરુદેવ આવે એટલે આ સજ્જોબાઈ એના પોતાના આશ્રમની અંદર બધી વ્યવસ્થાઓ કરી હોય, સાફસૂફ કરીને રાખે, આસન વ્યવસ્થિત કરીને રાખે. ગુરુદેવ આવે એટલે પછી ત્યાં બેસે, સંધ્યા કરે, એની પૂજા જપ વિધાન બધું કરે. એ પૂરું કરે ને પછી ગુરુદેવ નીકળી જાય એટલે પાછું બધું હમું કરીને મૂકી દે. એવી રીતની બધી સેવા કરતી કે છે. એની ગુરુ સેવાને જોઈ અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાને પ્રગટ થઈને દર્શન દીધા. વિચારો ભક્તિ કેવી વાત થઈ ને. ભગવાનને એવી ઈચ્છા થાય કે હું જોવા જાઉં કેવું કરે છે. સજ્જોબાઈની સામે ભગવાન પ્રગટ થઈ ગયા અને સામે આવીને કીધું કે તું જેનું નામ લે છો, તું જેનું મંત્ર જપે છો, એ હું સ્વયં. એ રામપંથી હતા, રામ ભગવાનનું સ્મરણ કરવા વાળા હતા. કે છે ત્યાં સાકેત ધામમાંથી ભગવાન રામજી પ્રગટ થયા છે. રામજીએ કીધું કે આ હું તારી સામે આવી ગયો, બોલ શું જોઈએ? કીધું હમણાં કાંઈ નહીં. કેમ? કીધું અત્યારે મારા ગુરુદેવનો આવવાનો સમય થયો છે. તો કીધું અત્યારે એ આવે, એની સંધ્યા પૂજાનો નિયમ છે એ બધું પૂરો થઈ જાય પછી હું તમારી વાતચીત કરીશ, ત્યાં લગી નહીં. પણ ભલે મહેમાન કોઈ આવે તો એનું આગતા સ્વાગતા તો કરવાની હોય ને. કીધું ભલે આવ્યા તમે આ ખૂણામાં બેસી જાઓ. એ કુટીરની અંદર ખૂણાની અંદર ત્યાં લઈ ગયા. તો પછી ભગવાન જેવા ગયા ને ભગવાને કૌતુક કર્યું કે ઓલું આસન જેના ગુરુદેવ માટે ઉપર બિછાવીને રાખ્યું હતું એ સજ્જો એને એમ થયું કે આનું આસન આ તો નહીં દે, હું લઈ લઉં મારી રીતે. એમ કરીને જે આસન લેવા ગયા સજ્જોબાઈ કીધું તો રહેવા દો, એ મારા ગુરુદેવનું આસન છે. એ જ્યાં છે એમને પાથરેલું રાખો, આપણે એ ખોલવાનું નથી. તો ભગવાન કે તો નીચે બેસો. સજ્જોબાઈની ભક્તિ જોઈ ભગવાન એની ભગવાન સોબરીને હેઠા બોર ખાતા હોય તો હું નીચે ના બેસે. બનેલી ઘટના છે કે ભગવાન ને આવી નીચે બેઠા અને ઓલી સાફસૂફ કરે, આખું કરો કુટીર સરસ મજાના ફૂલ પાથરીને રાખે અને એ આસન બિછાવીને હરકું રામજીએ વીખી નાખ્યું તો પાછું હોમું કર્યું. એ બધું કર્યું ને રામજીને બેઠા બેઠા કીડીયું ચડે. રામજી કે સજ્જોબાઈ બેઠા બેઠા કંટાળો આવે તો મને કઈ કામ દે, હાલ હું તને મદદ કરું. કીધું એક કામ કરો, હમણાં મારા ગુરુદેવ આવશે, એ પૂજા માટે પુષ્પ હાથમાં રાખશે ને એ પુષ્પની થાળી પકડી રાખો. ભગવાન કે કઈ વાંધો નહીં. અને સજ્જોબાઈની સામે ભગવાને સ્વયં પુષ્પની થાળી હાથમાં પકડીને રાખી અને એના ગુરુદેવ આવ્યા. ગુરુદેવ એના આસન ઉપર બિરાજે. સજ્જોબાઈએ પ્રણામ કર્યા, પૂજાની બધી તૈયારીઓ કરી અને જ્યાં ફૂલ લેવા માટે, કારણ કે એ તો ધ્યાન ન હોય કોણ ઊભું છે ત્યાં, જ્યાં આમ પુષ્પનો સ્પર્શ થયો ને એના ગુરુદેવના રૂવાડા ઉભા થઈ ગયા. કારણ કે આ સજ્જોબાઈને જો ભગવાન કરતા હોય તો એના ગુરુ કેવા હશે? એને એમ થયું કે આ કઈક અલૌકિક સ્પર્શ છે, કોણ છે મારી બાજુમાં? જ્યાં નજર પડી તો રામજીને જોયા, હાથમાં ફૂલની થાળી લઈને ઉભા છે. અને સજ્જોબાઈ ની સામે જોઈને ગુરુદેવ કે એલા એ ગાંડી થઈ ગઈ, તું ભગવાનને આવી રીતે ઉભા રાખી દે છો. ગુરુદેવ ખીજાય. સજ્જોબાઈ કીધું પ્રભુ આ ભગવાનનું નામ તમે મને આપેલું છે એટલે આ એ જ ભગવાન છે કે નહીં એની સાબિતી જ્યાં લગી તમે ન આવો ત્યાં લગી ન થાય. ભગવાન પોતે આવીને એમ કે હું ભગવાન છું, હું ન માનું, કારણ કે એ રામનું નામ તમે મને દીધું છે. તમે મને એમ કહો કે આ રામ છે તો હું એને માનું. આવું નિર્મલ મન હોય તો ભગવાન પોતે ખેંચાઈને સામેથી આવે, કઈ કરવું ના પડે. અને કે છે એ મંદિરની અંદર હજી રામજીની એવી મૂર્તિ છે, હાથમાં ફૂલની થાળી હોય, ગુરુદેવની સેવાની અંદર
આ પંઢરીનાથ કેમ એમ જ ઉભા ને આમ હાથ રાખી એ પ્રત્યક્ષામાં જ ઉભેલા છે. પણ એ ક્યારે બને કીધું આપણું મન એવું નિર્મલ, આપણું મન એવું બને. જો કપટી થઈને ગયા તો જે દશા આની કરી છે ભગવાને પૂતનાની, આપણી એવી જ હાલત થાય. પછી એમ કહે મંદિરે ગયા ને મારા ચપ્પલ ચોરાઈ ગયા. ભાઈ તા કામ જ તારા એવા છે. પૂતનાની સામે ભગવાને આંખો બંધ કરી દીધી. પૂતનાએ કીધું બંધ કરી દે, એનાથી કઈ બહુ ફરક ના પડે. ભગવાને આમે એમે વિચાર કર્યો કે મારી આંખો એવી સરસ મજાની છે, જો એક વખત પૂતના મારી સામે જોઈ લેશે ને તો એ ભૂલી જાય કે એ રાક્ષસી બનીને મને મારવા આવી હતી. કારણ કે ભગવાનની આંખો એટલી સુંદર છે. અને ભગવાનના સ્વરૂપની અંદર મોહાઈ જાય ને પાછું પોતાનું જે કે કામ કરવાનું એ અધૂરું રહી જાય તો લીલા અધૂરી રહી ગઈ. એ ન હાલે એટલે ભગવાને આંખો બંધ કરી અને પછી વિષ ચોપડેલું પોતાનું ધન કોઈ જોવે નહીં એ પ્રમાણે જ્યાં ભગવાનના મુખમાં પધરાવ્યું. ભગવાને પ્રાણૈહિ સમમ રોષ સમન્વિતો પીબત, ક્રોધ કરતા કરતા સ્તન તો પીધું પણ એની હારે હારે ઝેરની હારે પ્રાણ ખેંચ્યા. અને જેવા પ્રાણ ખેંચાવા લાગ્યા સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી, જોર જોરથી રાણ નાખવા માંડી. હે કાના મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. યાદ રાખજો ભગવાનની સામે તમે જે બોલો ને ભગવાન એનો સૌથી સારામાં સારો અર્થ હોય એ જ ગ્રહણ કરે. પૂતનાએ કીધું મને છોડી દે, મને છોડી દે. એનો મતલબ એ થયો ભગવાન એવું સમજ્યા કે પૂતના મને એમ કહે છે કે જન્મ મરણના ચક્કરમાંથી મને છોડી દે, મને છોડી દે. ભગવાન કે તથાસ્તુ. અને મૃત્યુ સમય આવ્યો છે અને પૂતનાએ જે ઓલું કપટનો વેશ ધારણ કર્યો તો છોડી દીધો. જે રાક્ષસીના સ્વરૂપમાં હતી પ્રગટ થઈ ગઈ. ગોકુળમાં હાહાકાર થવા લાગ્યો. અરે કોણ છે, કોણ છે? યશોદા દોડીને આવે, બધા ચારે બાજુ જોવે, ત્યાં તો ભગવાનના પ્રાણ ખેંચી લીધા. એમ શું કે જીવતી ના રહી હતું તો આને લઈને કંસને હોપી દો એમ કરીને ગોકુળની બહાર જવા ગયા. ભગવાન કે વ્રજમાં આવવાની જવાબદારી તમારી બધાની, અહીંથી બહાર મોકલવા કે નહીં એ મારી ઉપર છે. અને ભગવાને નિયમ લીધો તો કે 11 વર્ષ સુધી હું વ્રજની બહાર જઈશ નહીં. એટલે તમે આવો, ઇનકમિંગ ફ્રી, આઉટ ગોઈંગ મનાય છે, બહાર નહીં. અને કે છે ગોકુળની બહાર જ જ્યાં વનની અંદર પડી છે. પૂતના પોતે પડીને પોતે મોટા મોટા ઝાડવાઓને પાડતી ગઈ અને એની છાતી ઉપર ભગવાન શ્રી કૃષ્ણ રમે છે. આ બાજુ ગોપીઓ બધી દોડી દોડીને આવી. જે ઓલા થોડા ગોવાળિયાઓ રક્ષાની અંદર હતા એ બધા દોડીને ગયા અને જઈને જોવે. યશોદા તો બેભાન જેવી થઈ ગઈ. ક્યાં ગયો મારો લાલો, મારો લાલો, મારો લાલો કરતા આવીને જઈને જોવે છે તો એ તો પૂતનાના ખોળા ઉપર રમે છે. કોઈ ગયા વ્રજના ગોવાળિયાઓ જઈને લાલાને લઈ આવ્યા, યશોદાના ખોળામાં આપ્યો. યશોદાએ પોતાના આંચલથી ઢાંકી દીધો. લાલાને લઈને સીધા ગયા છે ગૌશાળાની અંદર. ગૌશાળાની અંદર જઈને ગાય માતાને પ્રાર્થના કરી, હે માં મારા લાલાની રક્ષા કરજો. અને એમ કરી ગાયની પૂંછડી ફેરવી, ગૌમૂત્રથી ગાયના રજથી એનું સ્નાન કરાવ્યું અને પછી સ્નાન કરાવીને જમનાજળથી સ્નાન કરાવ્યું. સરસ મજાનો શ્રૃંગાર કર્યો છે ભગવાન. અને જ્યારે સ્નાન કરાવતા હતા એવા સમયે ગોપીઓએ 8 શ્લોકનું પઠન કર્યું અને એમ કરીને ભગવાનના નામથી ભગવાનની જ રક્ષા કરી. અવ્યાદજોંગ્રિમણિમાસ્તવ જાનવથોરો યજ્ઞોચ્યુતમ કતિતટમ જઠરમ હયાસ્યઃ હૃદકેશવસ્ત્વદુરૈષ ઇનસ્તુ કંઠમ વિષ્ણુર્ભુજમ મુખગુરુ ક્રમૈશ્વરઃ કમ ચક્રગ્ર્યતઃ સહ ગદો હરિરસ્તુ પશ્ચાત त्वत्पार्श्वयोर्धनुरसी मधुभाजनश्च कोणेषु शंख उरुगाय उपर्युपेन्द्रस्तार्क्ष्यः क्षितौ हलधरः पुरुषः समन्तात् इन्द्रियाणि ऋषिकेशः प्राणान्नारायणोऽवतु श्वेतद्वीपपतिश्चित्तं मनो योगेश्वरोऽवतु स्वप्नदृष्टा महोत्पाता वृद्धबालग्रहाश्च ये सर्वे नश्यन्तु ते विष्णोर्नामग्रहणभीरवः. 8 શ્લોકના ભગવાનના જ નામ દ્વારા એમણે ભગવાનની રક્ષા કરી. પછી સરસ મજાનું સ્નાન કરાવ્યું, ફરીથી સરસ મજાનો શૃંગાર કર્યો. આવો
આપણા હૃદયની અંદર પણ જે બાળકૃષ્ણ બિરાજે છે, આપણે એને સ્નાન કરાવીએ અને એને સરસ મજાનો શ્રૃંગાર કરીએ. જમુના જળમાં કેસર સ્નાન કરાવું શ્યામળા. બંધ કરી આપણા ઘેરે જે લાલો બિરાજતો હોય એનું સ્મરણ કરતા કરતા આમાં જે પદ આવે એનું યાદ કરીને આપણે આપણી હાથે માનસિક પૂજાનું ખૂબ મહત્વ બતાવ્યું છે. આ જેથી શરીર હાલે છે ત્યાં સુધી તમે ભગવાનની પૂજા કરશો, પછી શરીર હાલતું બંધ થઈ જાય ત્યારથી માનસી સેવા જ આપવામાં આવશે. મનથી આપણે આપણા ભગવાનનું, જેમ યશોદા એના લાલાનો શ્રૃંગાર કરે એમ લાલો કાંઈ યશોદાનો એકલાનો નથી. યશોદાનો ભાવ આપણી અંદર આવે તો આપણે એ લાલાની સેવા કરી શકીએ. જમુના જળમાં કેસર સ્નાન કરાવું શ્યામળા. હલકે હાથે અંગૂઠો લાડ લડાવું શ્યામળા. के हाथे अंगूठो लाड लडाऊं श्यामळा. वस्त्रे अंगोलू छियाऊं पीड़ू पीतांबर श्यामळा. वस्त्रो अंगोलू छियाऊं पीड़ू पीतांबर श्यामळा. तेल सुगंधी माथी वाकड़िया तारा पाड़માં. तेल सुगंधी नाखिया वाकड़िया तारा. જમુના જળમાં કેસર સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર સ્નાન કરાવું શ્યામળા. કુમકુમ કેરા તિલક લગાવું ત્રિકમ તારા ભાલમાં. कुमकुम तेरा तिलक लगाऊं त्रिकम तारा भालमा. बेली अंजन जमुना जड़मा केसर घोड़ी स्नान कराऊं श्यामळा. जमुना जड़मा केसर घोड़ी स्नान कराऊं श्यामळा. हस पीता वाटे घाटे नाची उठूं तालમાં. हस पीता वाटे वाटे नाची उठो तालમાં. नजर न लागे श्याम सुंदर ने टपका करी दऊं गालમાં. नजर न लागे श्याम सुंदर ने टपका करी
જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. પગમાં ઝાંઝર છમ છમ બાજે કરમાં કંકણ વાલમાં. પગમાં ઝાંઝર છમ છમ ગાજે કરમાં કંકણ વાલમાં. કંઠે માળા કાનમાં કુંડલ ચોરે ચિત્રનું ચાલમાં. કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચિતરું ચાલમાં. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં. મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સગડે સઘળી વાતના. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા સર્વે સઘળી વાતના. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા. ભગવાનનો દિવ્ય શ્રૃંગાર કર્યો છે. ગોપીઓએ ભેગા મળી અને જેવા ભગવાન સરસ મજાના તૈયાર થઈ ગયા એટલે પછી માને એમ થયું કે મારો લાલો કંઈક આપત્તિમાં લાગે છે. એટલે શ્રૃંગાર સજાવી અને જેવા ઘરની બહાર લઈ આવ્યા, પલળાની અંદર સુવડાવ્યો છે. માં યશોદા એને ઝૂલના ઝૂલાવે એવા માં નંદ બાવા આવ્યા. કારણ કે નંદ બાવાને આશંકા હતી તો ખરી કે વ્રજમાં કઈ આપત્તિ આવવાની છે. કારણ કે આ બાજુથી વસુદેવજીએ કીધું તું તમે જાજુ રોકાતા નહીં મથુરામાં, ઝડપથી જાઓ ગોકુળની અંદર. અને અહીંયા આવીને જોવે છે પૂતનાનું આવડું મોટું શરીર પડ્યું છે. ગોવાળિયાઓ ત્યાં ઉભા છે. નંદ બાવાએ આવીને કીધું શું થયું? આખી આપવીતી સમજાવી અને નંદ બાવાએ કીધું કે હું ભગવાનનું નામ લેતો હતો ને એટલે મારો લાલો બચી. રસ્તામાં આવ્યો ત્યારે હરિશરણમ કરતા કરતા આવતો તો મને મનમાં એમ હતું કે મારા લાલાની ઉપર કોઈ આપત્તિ ન આવે એમ કરતા કરતા હું આવ્યો ને એટલે મારો લાલો બચી. પૂતનાએ શું કર્યું હતું? કીધું એને પોતાના મૃત્યુની તૈયારીઓ પૂરી કરી હતી. કેવી રીતની તૈયારી કરી હતી? કીધું કે એ મરતી ગઈ અને જેટલા ઝાડવાઓ એને બાળવા માટે જોતા હતા એને પાડતી ગઈ. પછી તો એ પૂતનાના શરીરના 5 કટકા કરવામાં આવ્યા છે અને 5 કટકા કરી એ પૂતનાની 5 ચિતાઓ તૈયાર કરી અને એની ઉપર પૂતનાને બાળવામાં આવી છે. રાક્ષસી હતી, લોહી પીવા વાળી હતી, ભગવાનને મારવાની ઈચ્છાથી આવેલી હતી. પણ તો પણ એ બળીને તો એના શરીરમાંથી સરસ મજાની સુગંધ નીકળી છે. આપણને એમ થાય કે આ પૂતનાના શરીરમાંથી સુગંધ કેમ નીકળે? પોસિબલ જ નથી. રાક્ષસી હતી. પૂતના લોકબાલઘની. પૂતના નામ સારું નથી. પૂત જે પવિત્ર નથી એનું નામ પૂતના. બીજું કામ શું છે? કીધું લોકબાલઘની.
લોકની અંદર ફરતી ફરતી નાના નાના બાળકોને મારવું એનું કામ છે, કામે સારું નથી. રાક્ષસી રુધિરાશના, રાક્ષસી છે, કુળ સારું નથી કે ભાઈ હાડા કુળમાં પવિત્ર કુળમાં જન્મ લીધો હોય. રાક્ષસી સારું, એનું નામ સારું નહીં, એનું કામ સારું નહીં, એનું કુળ સારું નહીં, તો કઈ વાંધો નહીં, એનું આચરણ સારું હશે. કીધું નહીં, રુધિરાશના, લોહી પીતી હતી. નામ, કામ, કુળ, આચરણ કઈ સારું નહીં. કીધું કઈ વાંધો નહીં, ભગવાનને મળવા આવી ત્યારે સારા વિચારથી આવી હશે. કીધું નહીં, જીગાવસયા આપી હરયે, ભગવાનને મારવા આવી હતી. પણ કે છે છતાં પણ ભગવાનને જેવું એને સ્તન આપ્યું છે, ભગવાને એને માતૃચિતામ ગતિ, પોતાની માં યશોદાને, દેવકીને જે ગતિ આપે એ ગતિ ભગવાને પૂતનાને આપી છે. ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મૃત્યુ ગોવિંદે લભતે રતિમ. એટલે ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. આ જે પૂતના મોક્ષની કથા સાંભળે છે, શ્રદ્ધાથી એને ભગવાનમાં પ્રેમ થાય. ભગવાનમાં પ્રેમ થાય સીધો અર્થ છે કે આવા દયાળુ હોય, અને આપણે વ્યવહારની ભાષામાં કહીએ તો આવો મૂર્ખ હોય, એને કોણ પ્રેમ ન કરે. એટલે આપણે જ્યારે ભગવાનની સેવા કરતા હોય ત્યારે પૂતનાનું નામ લઈને ભગવાનને ક્યારેક કહેવાય. દૂધનો વાટકો ધરો તો દૂધનો, તમે જે કઈ ભગવાનને ધરતા હોય એ લઈને જવાય. ક્યારેક ભગવાનને કહેવાય, હું તો પૂતનાની જેમ તને મારવા નથી આવી, હું તો દૂધ પીવડાવવા આવી છું. આ યાદ રાખજે ને, ગણતરી કરજે. જો તું પૂતનાને મોક્ષની ગતિ આપતો હોય તો મને કઈક સારું આપીશ ને. કારણ કે એ તો ભોળો, આ મારવા આવી હતી એને મોક્ષની ગતિ આપે, આપણને ન આપે. આમ તો કાલની કથામાં આવશે, પણ આજ મને કહેવાની ઈચ્છા હતી. કહી દો, તમે તમારા હાથે ઘસીને ચંદન ભગવાનને લગાડો તો તમારે બ્યુટી પાર્લરમાં જવું ના પડે. હા, હકીકત છે. હું તમને કથા કહું, કુબજાની કથા જોઈ લો. એ જ હતું ને, પોતાના હાથે ઘસેલું ચંદન હતું. ભગવાને કીધું કે ચંદન કોના માટે છે? કીધું કંસ માટે હતું, હવે તમારા માટે લગાડો. અને ભગવાને જેવું ચંદન લગાડ્યું, ત્રિલોકમાં કોઈ સુંદર નથી એવી સુંદરી કુબજાને બનાવી દીધી ભગવાન. આપણે ખોટે ખોટા બ્યુટી પાર્લરમાં રૂપિયા વાપરવા એના કરતા દરરોજ હાથે ઘોડીને ચંદન ભગવાનને લગાડીએ તો ભગવાન આપણને એવું દિવ્ય સ્વરૂપ આપે. આ પછી કહેવાય ને કે કુબજાને આપ્યું તો મારો શું કઈ વાત છે? અને એમાં તો તારે જાજા ફેરફાર કરવા પડ્યા હતા. મારામાં કઈ એટલા બધા ફેરફાર કરવાની જરૂર નથી. આપણી ભક્તિ હોય, આપણો પ્રેમ હોય તો આપણે ભગવાનને એવું કઈ હતી. દરરોજ હાથ જોડીને ભગવાન આગળ માગવું, પછી ભગવાને કંટાળી જાય. તમે એકની એક વસ્તુ ભગવાન આગળ માંગતા હોય તો પછી ભગવાનને તમારો ડાયલોગ ફિક્સ થઈ ગયો હોય. એમ પડે રાખે, આ જો હમણાં આવીને એક થી ચાલુ કરશે, આવું કરજે, આવું કરજે, આવું કરજે. એ ભગવાનને ગોખાઈ ગયું હોય. દરરોજ અલગ અલગ ભાવથી, અલગ અલગ પ્રેમથી આપણે ભગવાનની એવી રીતની સેવા કરીએ, ભગવાન પ્રસન્ન થાય. આવી રીતે જે આ પૂતના મોક્ષની કથા સાંભળે છે એને ભગવાનમાં લભતે રતિમ, પ્રેમ પ્રાપ્ત થાય છે. એવી દિવ્ય પૂતના મોક્ષની કથા કીધી છે. એટલે રાજાએ તરત જ પ્રશ્ન કર્યો, મહારાજ હજી તો તમે એક જ કથા ખોલી. અરે આવું સરસ મજાની કથા છે. યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વર કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની જન પ્રભુ. એ પ્રભુ, તમે તો આ એક જ હજી પૂતના મોક્ષનું ચરિત્ર કીધું. આવા તો યેન યેનાવતારેણ, આવા તો કેટલી લીલાઓ ભગવાને કરી હશે. એ બધી લીલા તમે મને કહો ને. કર્ણરમ્યાણી, સાંભળવી ગમે એવી કથા છે. એટલા માટે હે પ્રભુ, ભગવાનની એવી દિવ્ય કથા કયો જે સાંભળવા માત્રથી અપેત્ય રતિહી, સંસારમાંથી વૈરાગ્ય થાય છે, આનું મન શુદ્ધ બને છે. અને અચિરેણ, તાત્કાલિક શુદ્ધ બનેલું મન એની અંદર ભગવાનની ભક્તિ પ્રગટ થાય છે. અને ભગવાનના જે પ્યારા ભક્તો છે એની અંદર એનો સંગ કરવાની, એટલે કે સત્સંગ કરવાની ઈચ્છા જાગૃત થાય. આપણે અહીંયા બેઠા એટલે એવું લાગે કે સત્સંગ કરીએ છીએ, પછી ક્યારેક એવું થાય કે નથી જવું સત્સંગ, નથી જવું કથામાં.
એવી અરુચિનો નાશ પણ જ્યાં સુધી તમે અહીંયા નહીં આવો ત્યાં સુધી નહીં થાય. સત્સંગની અંદર અરુચિ અને એનો નાશ, સત્સંગની અંદર પ્રેમ કેમ થાય? તો કે સત્સંગમાં જાશો તો જ થશે, બાકી નહીં થાય. આવી રીતની ભગવાનની કથા કીધી છે. પછી બીજી લીલાઓ પૂછે એટલે કીધું કે એક સમયની વાત છે ભાઈ. શું હતું? કીધું એ સમયે ભગવાન આમ સુતા હતા, એનો જન્મ દિવસ એટલે નક્ષત્ર આવ્યું હતું. ભગવાન 27 દિવસના થયા. 27 દિવસે જન્મ નક્ષત્ર પાછું આવે અને એવા સમયે જ્યાં ઓલો ઘોડિયામાં સુતા હતા ભગવાન, અને યશોદાએ જોતા હતા એમ ચતા સુતા હતા ને બઠા થઈ ગયા. સુતા સુતા ભગવાને એ પડખું ફેર્યું ને જ્યાં પડખું ફેર્યું એની ખબર પડી એટલે યશોદાએ ફરીથી આનંદ ઉત્સવ કર્યો. અને ઉત્સવની અંદર બધી ગોપીઓ પાછી દોડી આવી. એ અહીંયા જ હતી, એ સેવામાં જ રહી અને યશોદાની આજુબાજુમાં જ રહેતી. કીધું કે આપણે એ બાને લાલાના દર્શન થાય. કોઈ ગોપી હોય આવે યશોદાની આગળ કે નંદરાણી કઈ કામ હોય તો કેજે. એટલે નંદરાણી તો બિચારી હાચી ભોળી એને એમ કે હાચન કામ કરવા આવી છે, જાય કે ગૌશાળામાં જાવા મદદ કરી. જ્ઞાન જ જવું કે આયા નંદલાલાની આ કૃષ્ણની આજુબાજુમાં કઈક કામ હોય તો કે. મૂળ હેતુ કૃષ્ણના દર્શન કરવાનો હોય. એટલે પછી ગોપી પહેલેથી તૈયારી કરીને આવે. યશોદા એ માખણ વલોવતી હોય ને આવીને ઉભી રહી જાય. નંદરાણી મારી ઘરે અચાનક મહેમાન આવ્યા અને દૂધ પૂરું થઈ ગયું, દૂધ લઈને. નંદરાણી ઘરે દૂધ થોડુંક ઘટે એટલે કીધું દૂધ તો છે પણ જો ઓલો લાલો હતો ને એ પ્રકોષ્ઠની અંદર એ રૂમમાં તો જા, ન્યા તને દૂધ મળશે. એટલે ગોપી મનમાં કે ન્યાથી જ દૂધ લેવા આવી છું, ન્યા જાવું છે એટલે તો દૂધ લેવા આવી. અને એમ કરીને જાય, પોતાની નાનકડી માટલી લઈ રૂમમાં જાય. લાલા હોતા હોય અને ભગવાનની એવી દિવ્ય લીલા કે સુતા સુતા જ્યાં ઓલી ગોપી આવે ને આમ આખું ખોલે. ગોપી પેલા આમ જોવે આ લાલો એ સૂતો સરસ મજાનો, અને જ્યાં જવાનું કરે ને ત્યાં ભગવાન આખું ખોલે. આખું ખોલે એટલે એ ઓલી ગોપી હોય બિચારી એનું ધ્યાન એમાં લાગી જાય. વાથી યશોદા માખણ ઓલોથી વિચાર કરે આ દૂધ લેવા ગઈ શું કરવા ગઈ? એ ગોપી શું કરે છે? તા અવાજ હમણાં એ આ નંદરાણી લઉં છું એમ કરીને દૂધ લેવા પાછા દોડીને જાય. દૂધ લઈને આવે, બહાર આવીને જાય. પછી પૂછ, કારણ કે યશોદાને ખબર છે કે આ લાલાના દર્શન કરવા જ આવી. લાલો સુઈ ગયો, જાગી કીધું ના થોડુંક જાગતો હતો પણ આખું ઘેરાણીથી હમણાં સુઈ જશે. એમ કરતા કરતા કૃષ્ણના સ્વરૂપનું ધ્યાન કરતા નીકળે બહાર. જ્યાં નંદરાણીના મહેલમાંથી બહાર નીકળે, વિચાર કરે હવે મને ક્યારે કૃષ્ણના દર્શન થશે. એમ વિચાર કરતી જાય તો પગમાં આવે પથ્થરનું ઠેબુ આવે એટલે હાથમાં હતી માટલા પડી જાય, દૂધ ઢોળાઈ જાય અને ભગવાનનું યાદ કરે, ભગવાનની કૃપા માને કે વાહ લાલા તે મને વેલી બોલાવી. પાછી ઘરેથી માટલી લઈને આવે. પાછી યશોદાને કે અરે નંદરાણી રસ્તામાં જાતી હતી ને પાણો આવ્યો ને પડી ગયું બધું, દૂધ લેવા દે ને મને. યશોદા પાછી મોકલે, જા દૂધ લેવા. અને એ સમયે જાય ને ભગવાન એને આરામથી સુતા હોય એ કૃષ્ણના દર્શન કરે. પાછી ખોવાઈ જાય. નંદરાણી રાડ નાખે, અરે ગોપી શું કરે? અરે લઈને આવી એમ કરીને દૂધ લઈને આવે. ઘરે જાય, વિચાર કરે હવે મને કૃષ્ણના ક્યારે દર્શન થશે. પાછો વિચાર આવ્યો દૂધ તો લે, ચા બનાવવા હાટું ખાંડ નથી. હાલ નંદરાણી આગળ જાઓ માંગી આવું. પાછી આવે. આમ આખા દીમાં 8-10 ફેરા કરે એક ગોપી. આવી બધી ગોપીઓ ફેરા કરતી. વિચારો નંદ બાવાનું ઘર કેટલું જાગતું હોય છે. આમ બધાય બાના પૂરા થઈ ગયા ગોપીના. એટલે હાંજ પડી, છેલ્લે આવી. કીધું આ મહેમાન આવીને તો વયા ગયા, બધું પૂરું થઈ ગયું, હવે ઘરમાં ખાવાનું દૂધ નથી રહ્યું, ઈ લેવા આવી છું. એમ કરીને દૂધ આમ ભરીને જાય ને વિચાર કરે હવે તો લાલાના દર્શન કાલ સવારે થશે, કારણ કે હવે તો યશોદા એને હુવડાવી દેવાની. એટલે શું કરવું? પોતે પહેરેલી મોતીની માળા હતી એ ન્યા જઈને ધીમેથી તોડી નાખી અને મોતીડા બધે આખા રૂમમાં વિખેરી દીધા. પછી ત્યાંથી નીકળી અને બહાર નીકળીને કે મારી મોતીની માળા ક્યાં પડી ગઈ? અરે નંદરાણી માળા તો પડી ગઈ, મારી હાહુએ મને પહેરવા દીધી હતી, નહીં જોવે તો મને કરણશે. ક્યાં જાઉં મારે ગોતવા? ક્યાં જાઉં? એટલે પછી યશોદાએ બિચારી ભોળી ક્યાં ગઈ હતી યાદ કરને. એટલે યશોદા ઓલી જવર પાકો જવા નંદલાલા આગળ જ ગઈ હતી કે
હાલ ત્યાં જઈને જોવે તો બધાય મોતીડા વિખારેલા પીડા હોય. અને ઓલી ગોપી કે માં તમે કામ કરો તમારું હોય તો હું ભેગા કરી લઈશ એમ કરીને એક મોતી ભેગું કરે, લાલાના દર્શન કરે, બીજું ભેગું કરે, પાછા લાલાના દર્શન કરે, ત્રીજું ભેગું, એમ કરતા બાના જોઈએ છે ગોપીઓને ભગવાનની પાસે આવવા. અને આ બાજુ યશોદા એવી એને બાના જોઈએ કે કઈક કાનો કરે ને આપણે ઉત્સવ મનાવીએ, ઉત્સવ કરીએ, આનંદ કરીએ. અને પછી આવી રીતના ભગવાન પડખું ફેર્યા છે, એનો દિવ્ય આનંદ થયો છે. ભગવાનને થોડી નિંદર આવતી હતી એટલે યશોદા માએ એને ગાડાની નીચે સુવડાવી દીધા. ભગવાન એની નીચે સુતા છે. શક્ટાસુર આવ્યો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો, એની કથા કીધી. પછી તૃણાવર્ત નામનો રાક્ષસ આવ્યો છે, ભગવાને એનો ઉદ્ધાર કર્યો, એ કથા બતાવી. આ બીજું કઈ નથી. કંસ એનો મામો છે, એટલે મામો તો ભાણિયા માટે કઈક ને કઈક રમકડા મોકલે. પેલા પૂતના નામની ઢીંગલી મોકલી, એ થોડીક વાર લાલો રમ્યો ને પછી ઢીંગલી તોડી નાખી. પછી શક્ટાસુર એટલે અત્યારે ઓલી ગાડી મોકલે, ત્યારના જમાનામાં ગાડા હતા, તે ગાડું મોકલું. ભગવાન થોડીક વાર એની રહીમાં એનો ઉદ્ધાર કર્યો. પછી આ તૃણાવર્તને મોકલો, તૃણાવર્ત એટલે એરોપ્લેન. રમકડા તો બધા હોય ને, આપણા લાલાઓ રમે એટલું જ નહીં, આ લાલો બોલેથી રમતો બધું અને રમતા રમતા તોડી નાખે. એમ કરીને તૃણાવર્તનો ઉદ્ધાર કર્યા. બધાના આધ્યાત્મિક અર્થો છે. પૂતના અવિદ્યા છે, પંચપર્વ અવિદ્યા, એનો ભગવાન નાશ કરે છે. પછી આ શક્ટાસુર આવે છે, એ ભોગ વૃત્તિ છે, ભગવાન એ ભોગ વૃત્તિનો નાશ કરે છે. આ તૃણાવર્ત આવે એ રજોગુણ અને તમોગુણનો અહંકાર છે, એ ભગવાન રજોગુણ ને તમોગુણને નાશ કરે. અને પછી ભગવાન એવી રીતે થોડા મોટા થયા છે. આ બાજુ વસુદેવજીએ ગર્ગાચાર્યને કીધું છે કે મહારાજ તમે નંદને ત્યાં જાઓ, કારણ કે ત્યાં મારું 8મું સંતાન છે અને અમારા કુળના કુલગોર તમે છુઓ, તમે અમારા દીકરાના નામકરણ સંસ્કાર કર્યો. એટલા માટે ગર્ગાચાર્ય મહારાજ એ કૃષ્ણ ભગવાનના નામકરણ સંસ્કાર કરવા માટે થઈ અને ગોકુળની અંદર પધાર્યા છે. ગર્ગઃ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. વસુદેવજીએ મોકલા છે અને એનાથી પ્રેરિત થયેલા ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે ગોકુળમાં. દિવ્ય સ્વાગત કર્યું છે નંદ બાવાએ. અરે અરે અમારી ઘરે તમે ક્યાંથી? ખૂબ સ્વાગત કર્યું છે. કીધું મહારાજ આ બંને બાળકોના નામકરણ સંસ્કાર તમે કરો. ગર્ગાચાર્ય મહારાજે કીધું તમારા કુલગુરુ શાંડિલ્ય ઋષિ છે, એટલે તમારા બાળકના નામકરણ સંસ્કાર એની આગળ કરાવો અને રોહિણીના દીકરાના નામકરણ સંસ્કાર કરવા માટે હું અહીંયા આવ્યો છું. કીધું મહારાજ અમારા દીકરાના નામકરણ સંસ્કાર તમે કરો એમાં શું વાંધો છે? કીધું વાંધો બીજો કાંઈ નથી, પણ તમે ઉત્સવો બહુ મોટા મોટા કરો છો. કૃષ્ણે નાનકડું પડખું ફેર્યું તો તમે આખા ગામને ધોવાડા બંધ જમાડ્યું હતું, તો હવે જ્યારે એનું નામકરણ સંસ્કાર હોય ત્યારે તો તમે કેવડો ઉત્સવ કરો. અને ઉત્સવ કરો તો મને કોઈ વાંધો નથી, પણ હું યદુકુળનો આચાર્ય છું અને તમારા દીકરાનું જો હું નામ પાડું, કંસ પાપમતી છે અને કંસને ભરોસો છે કે દેવકીને પેટે જન્મેલી 8મી દીકરી ન જ હોય. અને આકાશવાણીએ એવું કીધું છે કે તને મારવા વાળો સુરક્ષિત સ્થાને પહોંચી ગયો છે, એટલે એ ગોતે જ છે. અને હું યદુકુળનો આચાર્ય થઈને જો તમારા દીકરાનું નામ પાડું તો કંસને એવો ભ્રમ થાય કે આ તમારો દીકરો નથી, વસુદેવનો દીકરો છે. તમારા બાળક ઉપર આપત્તિ આવે એટલા માટે બેન હું તમારા બાળકના નામકરણ સંસ્કાર નહીં કરું. નંદ બાબાએ કીધું મહારાજ આટલી જ વાત? એક કામ કરીએ, આપણે કોઈને કહેશું જ નહીં, આપણે એકાંતમાં. કીધું એકાંતમાં હોય તો તમારા રાજમહેલની અંદર કેટલી દાસદાસીઓ ફરે છે, એ લોકોને કોઈને ખબર પડે, વાત બહાર નીકળતા વાર ન લાગે. એટલે નંદ બાબા કે જો તમે નામકરણ સંસ્કાર કરતા હો તો મારે કોઈને બોલાવવા નથી અને મામકે અપી કોઈ પણ નહીં, મારા વ્રજની અંદર રહેવા વાળા ગોવાળિયાઓ કોઈ નહીં, બધાને તે દિવસે રજા આપી દીધી. અને આખા નંદ ભવનની અંદર ખાલી રોહિણીમાં, યશોદામાં, યશોદામાં, રોહિણીમાં 2 લાલાઓ અને નંદ બાબા અને ગર્ગાચાર્ય મહારાજ, આટલા જ લોકો ત્યાં વસે. અને જ્યાં 9 લાખ ગાયો દૂધતી હોય, ગૌશાળા કેવડી મોટી હોય, એ ગૌશાળાની વચ્ચે જઈ અને નંદ બાબાએ ગર્ગાચાર્ય મહારાજને કીધું મહારાજ અહીંયા તમે નામકરણ સંસ્કાર કરો, કોઈને ખબર નહીં પડે. અને ગર્ગાચાર્ય મહારાજ એ તો બ્રહ્મવિદામ વરિષ્ઠ, બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છે, એને ખબર છે કે બ્રહ્મ કોને કહેવાય.
અને આ બાજુ રોહિણી અને યશોદા એ બંનેને એમ થયું કે આ ગર્ગાચાર્ય મહારાજના આટલા બધા વખાણ કરે છે નંદ બાવા, એને કેટલીક ખબર પડે, હાલને આપણે જોઈએ. શું કર્યું? કીધું બંને માતાઓએ પોતપોતાના બાળકો બદલાવી નાખ્યા. રોહિણીજીએ પોતાનો લાલ દાઉજીને એ યશોદાના ખોળામાં સોંપી દીધો, યશોદાજીએ પોતાનો લાલ એ રોહિણીજીને સોંપી દીધો. આપણે જોઈએ તો ખરા કે આ બ્રહ્મવિદામ શ્રેષ્ઠ છે તો એને એટલી તો ખબર છે કે આ રોહિણીનો દીકરો છે ને આ યશોદાનો દીકરો છે. પરીક્ષા કરવા માટે થઈ આવ્યા અને આમાં આવી રીતે આંચલથી બે બાળકોને ઢાકેલા હતા. ગર્ગાચાર્ય મહારાજે સ્વસ્તિ વાચન કર્યું છે અને પછી યશોદાના ખોળાની અંદર સૂતેલા દાઉજીને જોઈ અને ગર્ગાચાર્ય મહારાજ વચન બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો. આ ભલે છે યશોદાના ખોળામાં પણ અયમ હિ રોહિણી પુત્રો રમયં સુહૃદો ગુણૈઃ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલં વિદુઃ યદુ નામ પૃથક ભાવા સંકર્ષણં સંત્યુત. કીધું આ છે યશોદાના ખોળામાં પણ એનું નામ તો એ રોહિણી પુત્ર છે. એટલે યશોદામાં સમજી ગયા કે ભાઈ ખરેખર અમે તમે પ્રણમ્ય છો, તમને ખબર પડી ગઈ. એટલે એનું એક નામ પડ્યું રોહિણેય, રોહિણીનો દીકરો. મોટો દીકરો માના નામે ઓળખાણો, નાનો દીકરો પિતાના નામે ઓળખાણો. બીજું પોતાના ગુણોથી સજ્જનોને રમાડશે એટલે એનું એક નામ પડ્યું રામ. પછી એનામાં બલ વધારે છે એટલે એનું નામ પડ્યું બલ. અને આપણે હિન્દુ ધર્મની અંદર 3 રામ થઈ ગયા. એટલે ત્રણેય રામને ઓળખવા માટે થઈને આપણે શું કર્યું કે તું જે હાથમાં પરશુ રાખે એનું નામ પરશુરામ, બાકી એનું નામ તો ખાલી રામ જ છે પણ ઓળખાણ માટે. પછી જેનામાં બલ વધારે છે એને દાઉજીને આપણે બલરામ કરી દીધા, બાકી એનું નામ પણ રામ જ છે. રામે અલગ નામ છે, બલે અલગ નામ છે, આપણે બેને જોડી દીધા. અને દાશરથી રામને ખાલી રામ રાખ્યા એટલે ત્રણેય ઓળખાય. દાશરથી એટલે દશરથના દીકરા. તો આવી રીતે દાઉજીનું નામકરણ સંસ્કાર થયા અને હવે રોહિણીના ખોળાની અંદર નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે. આ બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ છે અને આ બ્રહ્મ સાક્ષાત સગુણ સાકાર સ્વરૂપ લઈને પ્રગટ થયા છે. ગર્ગાચાર્ય મહારાજ કાંઈ બોલે એ પહેલા આંખો બંધ થઈ ગઈ, ધ્યાન આવી ગયું, સમાધિ લાગી ગઈ. આ બાજુ યશોદા ઠોહો મારે નંદ બાવાની. કીધું અત્યાર સુધી લાલાને જેટલા જોવા આવ્યા છે બધાએ આંખો બંધ કરી દીધી છે. આ ગર્ગાચાર્ય મહારાજ મારા દીકરાનું નામકરણ કરે છે કે આમાં કઈ ખબર ન પડતી. લાલાને મળવા આવ્યા કોઈ હાજર રહ્યા નથી. નંદ બાવાએ ધીરેથી ગર્ગાચાર્યના ચરણનો સ્પર્શ કર્યો. મહારાજ આ તો બ્રહ્મના ધ્યાનમાંથી હા 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 ક્યાં છીએ આપણે? હું ક્યાં છીએ? નંદ બાવાના ગૌશાળામાં બેઠા છીએ. મારે લાલાનું નામ પાડવાનું. અરે આ બલભદ્રનું નામ પાડ્યું, રામનું નામ પાડ્યું, ત્યારે તો તમે પ્રેમથી નામ પાડી દીધું. અને મારા લાલાનું નામ પાડવામાં તમે આટલું બધું વિચારવું પડે એમ છે? અરે આના નામમાં શું વિચારવાનું હોય? ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા. મહેન્દ્ર સહબ સ્વમતિ અનુરૂપા, મહેન્દ્ર સ્વમતિ અનુરૂપા. બે વખત તકલીફ થાય. એક તો જ્યારે કાંઈ ગુજતું ન હોય ત્યારે કાંઈક ગોતવું પડે, એ અઘરું પડે. અને કાં તો જાજુ બધું હોય એમાંથી એક વસ્તુ લેવી હોય તો અઘરી પડે. જેના ઘરે હાવ પહેરવાના કપડા ન હોય એ વિચાર કરે કે હું પહેરું, અને જેના કબાટું ભરેલા હોય ને એ વિચાર કરે કે હવે હું પહેરું. ખાડીની દુકાને વાર એટલે તો લાગે, જાજી વેરાયટી હોય એટલે ગર્ગાચાર્ય મહારાજ કહે કે આનું કયું નામ પાડું? ઇનકે નામ અનેક અનેક નામ છે. એટલે હે મહારાજ હું તમને નામ કહું, સાંભળો.
બહુની સંતિ નામાની, તમારા દીકરાના અનેક નામ છે અને રૂપ પણ એટલા બધા છે, એટલે હું એના બધાય નામને બધા રૂપને ઓળખું. ક્યારેક શ્વેત વર્ણનો બનીને આવે, ક્યારેક પીત વર્ણનો બનીને આવે, ક્યારેક રક્ત વર્ણનો બનીને આવે. ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, અત્યારે કૃષ્ણ બનીને પ્રગટ થયો છે, એટલે આનું એક નામ થશે કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રાગયમ વસુદેવસ્ય, પછી બીજું નામ પાડ્યું. દાઉજીના 3-4 નામ પાડ્યા, તો અહીં કૃષ્ણ ભગવાનને 2-3 નામ તો હોવા જોઈએ. પછી તો હજારો નામ છે, હરિ તારા છે હજારો નામ, કયા નામ લખવી કંકોત, રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત, અનેક નામ છે. પણ કીધું મહારાજ કોઈ એક સમયની અંદર, એક જમાનામાં આ વસુદેવના પુત્ર બનીને પ્રગટ થયા હતા, એટલે એનું એક નામ પડ્યું વાસુદેવ. એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણે બોલીએ ને, એ કૃષ્ણનું નામ છે. વાસુદેવ એટલે કૃષ્ણ ભગવાનના પિતા નહીં, વસુદેવ એટલે ભગવાનના પિતા. આપણને કૃષ્ણ જન્મ થતો હોય ને એમ કે હું વાસુદેવ બની, અરે વાસુદેવ નહીં, વસુદેવ બનવાનું છે. વાસુદેવ તો ભગવાન થાય, એટલે પછી એમ કે ઓમ નમો ભગવાને વાસુદેવ, એ ભગવાનના પિતાનો મંત્ર છે, એનું નામ તો વસુદેવ છે. આ તો વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણનું નામ પડ્યું. આવી રીતે નામ પડ્યા છે. નામકરણ કરી ગર્ગાચાર્ય મહારાજ તો ત્યાંથી નીકળ્યા છે, અને પછી 2-4 સૂચનાઓ દીધી કે ભાઈ આ તો દરેક યુગની અંદર જન્મ લઈને અવતરિત થાય છે, આ યુગમાં પણ જન્મ લઈને અવતરિત થયા છે, એટલા માટે તમે છે ને આની રક્ષા કરજો, આ તમને અનેક આપત્તિઓમાંથી બચાવશે. નંદ બાબા તો કઈ સમજી ન શક્યા, હા પાડી દીધી, તમે કયો એ બધું બરોબર, સમજાણું નહીં કે આ કેવી રીતની રક્ષા કરશે. ગર્ગાચાર્ય મહારાજ ત્યાંથી નામકરણ કરીને પ્રસ્થાન કરે છે. ભગવાન ધીમે 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 મોટા થવા લાગ્યા. અદૃષ્ટ જાનુભિ પદભિ વિચક્રમતુ રંજસા, ભગવાન હવે ગોઠણિયા ભેર હાલવા લાગ્યા. નંદના વ્રજના નંદાલયની અંદર ભગવાન એવી રીતે ચાલે, અને એના ઘરની અંદર જે કઈ થાંભલાઓ છે બધા રત્ન જડિત થાંભલાઓ છે, જેવા તેવા નહીં. નીચે રજ આ થાંભલાઓ સરસ મજાના, કારણ કે દાઉજી 1 વર્ષ મોટા, એટલે દાઉજી વર્ષથી વેલા હાલતા શીખા, અને કૃષ્ણ ભગવાન 1 વર્ષ નાના, એટલે એ 1 વર્ષ પાછળથી હાલતા શીખે. એટલે દાઉજી હાલતા શીખે ને એટલે કૃષ્ણ ભગવાન દાઉજીનો હાથ પકડે, અને દાઉજી જોરથી કૃષ્ણનો હાથ પકડી રાખે. તમને ખબર, છોકરાઓ હાલતા શીખે ને એટલે પેલા દોડે, ક્યાં ભાગે એને ખબર ના હોય, પણ ભાગે. એમ દાઉજી દોડે, દાઉજીમાં બળ વધારે, કૃષ્ણ ભગવાનને વાહેથી ખેંચીને લઈ જાય. નંદાલયની અંદર કૃષ્ણ આવી રીતે ઘુમેરિયું ખાય, અને જે પીળું પીતાંબર સરસ શ્રૃંગાર તો કર્યો જ હોય. યશોદા કઈ આપણે આપણા લાલાનો શ્રૃંગાર કરતી હોય તો ખરેખર જે યશોદા છે એને કેવો શ્રૃંગાર દરરોજ કરતી હશે લાલા, સજાવી ધજાવીને તૈયાર કરીને રાખીને પોતાના કામે વળગી હોય, અને ત્યાં દાઉજી આવે ને હાથ પકડીને ઘુમેડું મારે ને એવી રીતના ખેંચે કે પછી પિતાંબરનો છેડો આવી જાય પગમાં. એટલું જ નહીં, આવેલું પિતાંબર ખુલીને ખેંચાઈ જાય, અને ઢહેડા તો લાલો આખા નંદાલયમાં ચકેડા કાઢતો. એ માં કરીને યશોદાને બોલાવે. યશોદા બિચારી જે કઈ કામ કરતી હોય ત્યાંથી પડતું મૂકીને દોડીને ભાગીને આને લાલાને બચાવવા માટે આવે. આવો દિવ્ય સ્વરૂપ ભગવાનના પગની અંદર, ચરણની અંદર સરસ મજાના નુપુર પહેરાવેલા છે. આ હું કામ પહેરાવે નાના છોકરાઓને ખબર તમને? કારણ ખબર? એવડું નાનું છોકરું ઘરમાં રમતું હોય, રમતા રમતા કઈ દિશામાં જાય છે એનો અવાજ માના કાનમાં સતત રહે, એટલા હાટો થઈને પહેરાવે. પોતાનું કામ કરતી હોય ને, આ પહેરાવેલું હોય એટલે ઈ છમ 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 હાલતું રહે, માને યાદ રહે, હા જો અહીંયા અવાજ આવે છે, વહાં અવાજ આવે છે. અવાજ બંધ થાય એટલે માં કામ પડતું મૂકીને જોવા જાય, ક્યાં ગયો લાલો. એના હાટો થઈને આ બધું, આ એમનેમ નથી પહેરાવાનું. આ બધા એની પાછળના કારણ છે. અને કે છે સુરદાસજીએ દિવ્ય પદની રચના કરી, જ્યાં ભગવાનને આવી રીતે નંદના એ આંગણાની અંદર રમતા જોયા છે. ઋણ જુણ જનન જનન જન
बाजत पैजनिया जुण जनन जनन जन ભગવાનના ચરણોમાં પહેરાવેલા લોકો ગોવા જાવે ઋણ જુણ જનન જન બાજત પેજનિયા मात यशोदा चलन सिखावे मात यशोदा हालता सिखवाड़े आंगड़ी पकड़ी पकड़ी लाला ने अरे जे बंगुम लंघयते गिरिम जेनु नाम लेवाथी लंगड़ो मोटो पर्वत टपी जाय ए कृष्ण आज यशोदानी आंगड़ी पकड़ी नंदालयમાં હલતા શીખે मात यशोदा चलन सिखावे मात यशोदा चलन सिखावे उंगली पकड़ दो कनिया उंगली पकड़ दो कनिया गुण जनन श्रृंगार भगवान पीता जगुलिया तन पर सोहे जगोलिया बीड़ू जबलू पहनाई यशोदा है लाला ने पीत जगुलिया तन पर सोहे जगोलिया तन पर सोहे सिर टोपी लटकनिया सिर टोपी लटकनिया जनन जुण जनन बाजत पैजनिया जनन बाजत तीन लोग जाके उधर विराजे 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 ताही नचावे मालिनिया ताही नचावे भलनिया गुण जुण जनन 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 बाजत है पैजनिया जनन जनन जन भैया सूरदास प्रभु तन को निहारे 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 सकल विश्व
तीन लोक जाके उदर विराजे, ત્રણેય લોક જેના હૃદયની અંદર છે એવા ભગવાનને તાહી નચાવે ગ્વાલિનિયા. એને ઓલી બધી ગોપીઓ ભેગી વળી નચાવે, હલે નાચ, ખાટી છાસ પીવી હોય તો ઠુમકો માર. આવા ભગવાનની દિવ્ય લીલાઓ વ્રજની અંદર ચાલે છે અને ભગવાન એ લીલાઓ કરતા કરતા નંદ અને યશોદાને આનંદ આપે. પછી તો ભગવાન હજી થોડા મોટા થયા અને 4 પગેથી 2 પગે દોડતા થયા. અને 2 પગે દોડતા થયા એટલે પછી ઉમરો ટાઈપો નંદ બાવાનો. એ અત્યારે હજી આપણે ઉમરા જેવું કઈ રહ્યું નથી. પહેલાના જમાનામાં તો પગ રહી જાય એવડા એવડા ઉમરા હતા, મોટા મોટા ઉમરા. એટલે નાના છોકરાઓ તો આમે ટપી ના હગે. પણ જ્યાં હાલતો થઈ ગયો અને કૃષ્ણ દાવ બે જણા હો સરસ, એકે નીલાંબર ધારણ કર્યું, એકે પીતાંબર ધારણ કર્યું, અને બેયનો એવો સરસ મજાનો શૃંગાર કર્યો છે. અને પહેલી વાર હાથમાં હાથ પકડી એકે મોરપંખ, એકે સરસ મજાનો બીજો મુકુટ ધારણ કર્યો છે. અને ભગવાને ચરણ બાર કર્યા છે નંદા લઈની વાત. પહેલી વાર ભગવાન ગોકુળમાં ફરવા નીકળ્યા. ગોપીઓ પોતપોતાના ઘેરે જે કઈ કામ કરતી હતી પડતું મૂકી દીધું. નાના નાના છોકરાઓ એને એમ થયું કે હાલો અમે કૃષ્ણને પોતાના મિત્ર બનાવીએ, પણ બનાવવા કેમ? અરે આનો શૃંગાર જો, આનું સ્વરૂપ જો, અને ઓલો મનસખો સુદામન કે આપણું સ્વરૂપ જો, આપણી હાલત જો, આ આપણો મિત્ર કેમ થાય? એટલે દરવાજાની સાઈડમાં પાછળ છુપાઈને બધા ઉભા રહી ગયા. કૃષ્ણ દાવ જેવા આગળ નીકળ્યા છે, આવીને જોવે, આ ગોવાળિયાઓ ગોપીઓ બધા કૃષ્ણ દાવના દર્શન કરે છે. આ બાજુ ઓલા મનસખા ને સુદામાન જોઈને ભગવાન સામેથી એની આગળ ગયા. મનસખા મારી યાર મિત્રતા કરી છે કે? મનસખો કે અમે ક્યાં, એક ગાય છે ઘરમાં, એ 6 મહિના કઈ દોવા દે તો દે, બાકી રામે રામ માગે ભીખીને ખાવા વાળા અમે ક્યાં. તું 9 લાખ ગાયનો દુજાણાનો નંદનો દીકરો. આપણી મિત્રતા કીધું, મિત્રતામાં કઈ ઊંચ નીચ થોડીક જોવાની હોય એમ. તો હાલો કે મને ક્યાં વાંધો, એમ વાત કરતો હતો ને ક્યાં પોતાની નબળાઈ ની ક્યાં ભગવાનની મોટાઈની વાતો. જે મિત્ર બની ગયા તો હે કૃષ્ણ ભગવાન ના આમાં માવાથી હાથ ના કીધો તો આપણે આજથી મિત્ર નહીં કીધો કે હા. કારણ કે મિત્રતા અને નિર્દોષ નિષ્કપટ ભાવથી ભગવાનને ભજે છે એટલે ભગવાન પછી એનું ઈ જ પ્રમાણે જોવું. આમાં લખ્યું છે કે ગોવાળિયાઓ ભગવાનની ચરણની સેવા કરતા, ક્યારેક ગોવાળિયાઓ થાકી ગયા તો ભગવાન એના પગ દાબતા. આ બધી સેવા ભગવાન કરે, કારણ કે સૌથી વધારે ગાયો કૃષ્ણ ભગવાનની હોય. અને એટલી બધી ગાયો હોય એટલે ગાય ચરાવવા જાય ત્યારે સૌથી મોટો જથ્થો કૃષ્ણનો હોય. એટલે ઓલી ગોવાળિયાઓ પોતાની 1, 2, 5, 15 જે હોય બધી કૃષ્ણની ગાયોમાં ભેળવી દી. બધા ભેગા ગાયો ચરાવવા જાય ને પછી ગાયો ચરતી ચરતી દૂર હોઈ ગઈ હોય ને એવા સમયે કૃષ્ણ ભગવાનને ઓલા ગોવાળિયાઓ કે અમે તો થાક્યા બેઠા, જા બધી ગાયો નાખી. આદેશ આપે, ઓલો રથમ સ્થાપય મેચ્યુતની જેમ આ બધાય આદેશ આપે. અને ભગવાન સહર્ષ અને સપ્રેમથી આ બધાના કામ કરે. ગોવાળિયાઓની આવી દિવ્ય લીલા કરી છે. એટલે પછી ભેગા થયા એટલે મનસખો ને સુદામો આખી એની મિત્ર મંડળી બની ભેગી થઈ. યશોદા ઘરના કામ કરતી હોય, આ બધા સવારના 12 વયા જાય, બપોરે જમવા ટાણે પાછા આવે. એક દિવસ તો એવું થયું, બ્રાહ્મણો ગામમાં ફરતા ફરતા આવ્યા હતા. યશોદાને સામે કૃષ્ણ ભગવાને ત્યાં બારોબાર ભેગા થયા યમુનાને કિનારે, કીધું આ તમારે બધા મારા ઘરે જમવા આવવાનું છે, પરબારું આમંત્રણ. અને એમ કરીને કૃષ્ણ ભગવાન રમવા વયા ગયા. આ બાજુ ગોવાળિયાઓને બ્રાહ્મણોને કે વાહ વાહ, આજે તો નંદરાણીને ઘરે જમવા જવાનું, હે મજા આવશે, આનંદ આવશે. એમ નક્કી કર્યું એને. ગોવાળિયા બ્રાહ્મણો સ્નાન કરીને સરસ મજાનો વસ્ત્ર અને અલંકાર ધારણ કરીને જ્યાં આવે નંદરાણી ઘરે, અરે ભૈયા ભોજન તૈયાર હે ના કે? તો યશોદાના કાન ચમકે, કેવું ભોજન કે? અરે તારો લાલો અમને આમંત્રણ દઈને ગયો તો એને કીધું તું જમાડવાના. શેનું જમાડવાનું? મેં તો કઈ કીધું નથી. તા કૃષ્ણ ભગવાન પાછળથી આવે, ભૈયા મને એવું લાગ્યું કે આ ભૂખ્યા છે એટલે મેં કીધું હાલ મારી ઘરે જાય, મારી માં જમાડી દે તમને. યશોદા કે લાલા તારે આમંત્રણ દીધા પેલા એકવાર કહી તો જવાય.
પૂછવા ના હોય તો કઈ નહીં, કઈ તો જા કે આટલું કીધું છે મેં. બ્રાહ્મણો કે તો શું મૈયા જમવાનું નહીં મળે, કીધું ના ના બેવો ભજન કરો, અમે હમણાં બનાવી આવીએ. યશોદાનું મને એવું મોટું લાલાએ બોલાવ્યા જ ને, આપણે બ્રાહ્મણો જમવામાં શું વાંધો છે. આવી લીલાઓ કરે, મનસખાને બધાને જોવે, પોતે દોડીને ભાગે, રમતો રમતા હોય, ઓલા મનસખાને કે પકડી ના હગે. મનસખાની આવી હાલત જોઈને કૃષ્ણ ભગવાન કીધું આવો હું હોકી પકડી જવો છો, શરીર ક્યાં તારું દોડી ના હકે, શ્વાસ ચડી જાય, થાકી જા. એટલે મનસુખો સામે એવો કીધું કાના તારી ઘરે 9 લાખ ગાયો દૂજે ને એનું દૂધાણું તારી ઘરે હોય, અમારી ઘરે કાંઈ ન હોય, અમે તો ખાટી છાશ ને બાજરાનો રોટલો ખાઈને જીવવા વાળા માણસો છીએ, તારામાં જે તાકાત હોય અમારામાં શેની હોય. ભગવાન કે કેમ, ગાય તો તારી ઘરે છે. કીધું અમારી ઘરે છે, દેખાવ નહીં. તારી ઘરે છે એ બધી સાચી કામની ગાયું છે, અમારી ઘરે ચાંદીની ગાયો આપે ને દાનમાં, એ દેખાવ નહીં હોય, કેટલું દૂધ આપે. ગૌદાનમાં ચાંદીની ગાય બ્રાહ્મણો સહર્ષ સ્વીકારી લે, કારણ કે એને સાચવા જગ્યા ન હોય. બધું એ ભગવાનના નામે. કીધું તારી ઘરે બધી ગાયો સાચી, અમારી ઘરે કઈ ન હોય. કીધું તો તમારી ઘરે ન હોય તો અમારી ઘરેથી ખાઓ. તારી યશોદા નો આપે, શું કરે, વેચી આવે. અરે માખણ વેચાય, દૂધ વેચાય, આ તો પેલા આપણા ઘરની વસ્તુ છે, આપણે ખાઈને આપણે એનાથી મોટા થાય, સશક્ત થાય, પછી આપણે કોકની વેચીએ, એ વાત બરાબર છે. તો કોઈ દે નહીં. કીધું પેલા માગવાનું, માગવાથી મસકો કે નો આપે, માગવાથી નો આપે ખાઈ લેવાનું. કીધું તો મારે, કે મારે એવું હોય તો ચોરી કરો. એ કે મનસકો કે ચોરી અમે થોડાક કરીએ, ચોરી કરતા અમને ન આવડે. કૃષ્ણ ભગવાન કે ચિંતા કરમાં હું શીખવાડીશ. અને આખું ચૌર્ય પ્રસારણ મંડળની સ્થાપના થઈ. પ્રમુખ કૃષ્ણ ભગવાન પોતે ખજાનચી દાઉજીને બનાવ્યા. દરરોજ કેટલું માખણ ચોરીએ દાઉજી તમારે હિસાબ રાખવાનો, કારણ કે દાઉજી જો ફૂટી જાય, યશોદાના પક્ષમાં હોય જાય, તો દરરોજ ખબર પડે ઘરે કે આજે આ ભાઈ આના ઘરે ધાડ પાડી હતી. એટલે દાઉજીને પરાણે ખેંચીને પોતાના મંડળમાં રાખ્યા. અને પછી યમુનાને કિનારે એ દ્રશ્યને તમે જુઓ. ભગવાન આમ ખેકડી દા શીખવાડે, ઉપર ઝાડવે ચડતા શીખવાડે, દોરડે ચડતા શીખવાડતા, કેવું લાગે. ગોવાળિયાઓ બધાએ અને એવી રીતના તૈયાર થયા. પછી આપણે જોઈએ ને માટકી ફોડતા હોય, એકની ઉપર બે, બેની ઉપર 3, એમ ભગવાને બધું પહેલા યમુનાને કિનારે પ્રેક્ટિકલી શીખવાડ્યું. અને જ્યાં આમ બધું રેડી, એકદમ કમ્પ્લીટ, બધાની પ્રેક્ટિસ મજબૂત થઈ ગઈ. ભગવાન કહે કે હવે દિવસ તારીખ બધું વ્યવસ્થિત નક્કી કરો, આપણે પહેલેથી ધાડ પાડવાનું કરીએ. મુહૂર્ત જોવામાં આવ્યું, કીધું કે હવે ભાઈ આ જે પહેલો દિવસ છે, ક્યાં ધાડ પાડવી. કીધું ધાડ પાડવાનું પહેલું કામ કૃષ્ણ તારી ઘરે કરીએ, કારણ કે આખા ગોકુળની અંદર સૌથી બુદ્ધિશાળી અને સૌથી શક્તિશાળી કોઈ ગોપી હોય તો એ તારી માં યશોદા છે. જો આપણે ન્યા સક્સેસ થઈ ગયા તો પછી બીજે કઈ વાંધો નહીં આવે. અને આમે મોટે ગાય હાથ મારો એટલે પછી બીજી 2-4 દી ઉપાધિ નહીં. કૃષ્ણ ભગવાન કે કઈ વાંધો નહીં, મારી માં જમના સ્નાન કરવા, જમના જલ ભરવા જાય ત્યારે આપણી ઘરે. અને એની ઘરે તો ઓલી મોટી મોટી ગારની લીપેલી કોઠીઓ હતી, એની અંદર માખણ ને દૂધ ને બધું ભરેલું હોય, ધાન ની બધું એમાં ભરેલું રાખતા. અને ભગવાન ન્યા છે, ગોવાળિયાઓ એની પાછળ બારી ટપીને બધા અંદર આવ્યા. કૃષ્ણ ભગવાન માથે ચડ્યા, નીચે ગોવાળિયાઓ ધીમે ધીમે, અને એવામાં યશોદામાં પહોંચી ગયા. જેવા યશોદામાના આવે, યશોદામાએ એક માટલું, એની માથે બીજું, 2 હાથમાં, એમ 4 માટલા હતા. અને મોઢેથી હાકડ ખોઈલી દરવાજાની. આ બધે તો બારીએથી ટપી ટપીને આવ્યા હતા. એટલે એટલો ટાઈમ જ્યાં ખાખડ ખકડવાનો અવાજ આવ્યો, ગોવાળિયાઓ બધા ભાગી ગયા, કૃષ્ણ ભગવાન ઉપર લટકાયેલા. કીધું જાન બચાવો. ઉપદેશ જ કૃષ્ણ ભગવાન એવો આપ્યો તો, કીધું પહેલા પોતાની જાતની રક્ષા કરવાની. હા, એટલે બધા ભાગી ગયા, કોઈ જોયું નહીં. બોલો હતો ને કે રાજકારણીએ પોતાના દીકરાને રાજકારણ શીખવાડવાનું કીધું. છોકરો કે બાપા મને રાજકારણ શીખવાડ. છોકરો બાપા કે એમાં કે શીખવાનું ન હોય, મારા ભેગો ફરતો જ, તમને ખબર પડી. કીધું ના ના, તમે વ્યવસ્થિત બને, આમ લેસન હોય એવી રીતે પાઠ ભણાવો. કીધું હાલ. ઝાડવે ચડાવ્યું એક જગ્યાએ ઉપર, રે માર ઠેકડો ત્યાંથી. માર ઠેકડો થોડોક મરાય, કે હું નીચે ઉભો ને,
તને પકડી લઈશ તો ઠેકડો મારે એમ કરી છોકરાએ ઠેકડો માર્યો, બાપો હટી ગયો, પગ ભાંગ્યો. કીધું રાજકારણનું પહેલું લેસન, હગા બાપનો ભરોસો નહીં કરવાનો. કૃષ્ણ ભગવાને એવી શિખામણ આપી હતી કે આવું કાંઈ થાય તો એ કોઈની ચિંતા નહીં કરવાની, પોતે બચવાનો ઉપાય ગોતી લેવાનો, ભાગો. બધા ભાગ્યા. કૃષ્ણ ભગવાન 2-3 વર્ષની ઉંમરે ક્યાંથી નીચે ઉતરી શકે એવામાં યશોદામાં આવ્યા. અને જ્યાં અવાજ સાંભળો, કારણ કે ઓલા પગ છુમ 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 થતા હોય અને છુમ છુમ મારા છોરાના ઝાંઝરિયાનું છે એ મને ખબર હોય ને. જે છોકરાનું બાપાની ગાડી આવે ને કે પપ્પા આવ્યા, શેરીમાં ઘરે ત્યાં ખબર પડી જાય કે મારા પપ્પાની ગાડી આવી. એમ માયુને ખબર હોય કે આ મારા છોકરાના પગમાં બાંધેલો ઝાંઝરિયું છે, આ એનો જ અવાજ છે. અરે કાનો અહીંયા ક્યાંક દેખાતો હોય, ક્યાં છે ખબર પડે તું ત્યાં ઉપર શું કરે. કૃષ્ણ ભગવાન કે પહેલી જ વારમાં ફસાઈ ગયા, હવે શું કરું. અને કૃષ્ણ ભગવાન તો ખીજાવા બેટા, યશોદા માં તને ખબર નથી પડતી કાંઈ. લે કીધું છે નહીં, અરે તારે આટલી બધી ગાયો છે, તારે આટલું બધું દુજાણું હોય ને એટલે તને દુજાણાની કિંમત નથી. તને નહીં ખબર હોય બાર ગોપીઓ બધી તારા વિશે કેવી કેવી વાતો કરતી હોય, અને બહેનોને તમે એમ કહો કે ઓલી તારા વિશે આમ બોલતી હતી, એમાં બહુ રસ જાગે. શું કહેતી હતી એ યશોદા કે હું વાતો કરતી હોય. કીધું યશોદાની ઘરે આટલી બધી ગાયો છે પણ એને દુજાણો સાચવતા નથી આવડતું. મેં તો જોયું કે જ્યાં જ્યાં બધું માખણને રાખે છે ને એ માખણની અંદર કીડીયું ફરવા માંડી, ત્યાં લગી માખણ વેચવા નથી જતી. એટલે માં આવું કઈ છે કે નહીં જોવા હાટો થઈને અહીંયા ઉપર ચડ્યો છે. યશોદા કે તું ક્યાં વળી ડોટો થાશો, આ અમારું કામ છે, તારે અમને કહી દેવાય ને. પણ મને તો એમ કે માં હું તને કઈક મદદ કરું કામની અંદર, એમ કરે. એટલે પછી ત્યાંથી કાનાને નીચે ઉતાર્યો. કાનો ત્યાંથી દોડીને પાછો યમુના કિનારે ગયો. ગોવાળે બધાએ કીધું હાથ જોડીએ. આખા ગોકુળમાં જેમ તારી માં હોશિયાર છે એમ તારી માં બળવાળી છે. બીજા કોકના હાથે ચડશું તો એની લાકડી ખમી હગા હે, યશોદાની લાકડી અમે નહીં ખમી હગીએ. તારા ઘરે જવાનું કેન્સલ, બીજાના ઘરે શરૂ કરો. અને પછી કાનોડાએ ધાડ પાડવાની શરૂ કરી. અને ધાડ પડી એટલે ઓલી ગોપીઓએ ફરિયાદ કરવાની શરૂ કરી. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો. કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા હો.
દિવાલે મારે વાસરુને છોડ્યા વડદોયોને ધવરાવ્યા રે ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી હે યશોદા કો લાલો ભયો જય કનૈયાલાલ કી યશોદા કો લાલો ભયો જય કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયાલાલ કી જય જય કનૈયાલાલ કી નર ગોપાલ કી જય કનૈયાલાલ કી નર ગોપાલ કી વત્સાન્मुञ्चन् क्वचित् समये क्रोश सञ्जात हासः स्तेयं स्वादत्यसदधिपयः कल्पितैस्तेययोगैः मरकाण्डोक्ष्यन् विभजति सचेन्नास्ति भाण्डं भिदत्ति द्रव्यालाभे सगृहकृपितो यान्त्युपक्रोश्यतोकान् हस्तग्राह्यैर्जयति विधिं पीठकोलोखलाद्यैश्चित्रं यन्तर्निहितवयुनः शिक्यभाण्डेषु तद्वित् द्वान्तागारे धृतमणिगणं स्वार्गमर्थप्रदीपं काले गोप्यो यर्हि गृहकृत्येषु सुव्यग्रचित्ताः एवं द्याद्यान्युषति कुरुते मेहनादीनि वास्तौ स्तेयोपायैर्विरचितकृतिः सुप्रतीको यथास्ते इत्थं स्त्रीभिः सभयनयनश्रीमुखालोकिनीभिर्व्याख्यातार्था प्रहसितमुखी न व्युपालब्धुमेच्छत् ભગવાન શ્રી કૃષ્ણની ગોપીઓ ફરિયાદ કરવા માટે યશોદા દરરોજ અલગ અલગ નવી નવી વેરાયટી વાળી ફરિયાદ સાંભળે. એક દી કોઈ ગોપી એમ કહે કે આને મારી ઘરે માખણની ચોરી કરી. બીજી ગોપી એક દી આવીને એમ કહે કે આને મારા સૂતેલા બાળને જગાડી દીધા. એક દી કોઈ ગોપી આવીને એમ ફરિયાદ કરે કે આજે તો મારા બે છોકરાઓ ખાટલે સૂતા હતા, એ બેના ચોટલા આને નીચેથી બાંધી દીધા. આવી અનેક અનેક જાતની ચિત્ર વિચિત્ર ફરિયાદ કરે, પણ યશોદાનો પ્રેમ એવો કૃષ્ણ પ્રત્યેનો કે કોઈ દી એમ કૃષ્ણની ઉપર આક્ષેપ ન નાખે. અને કોઈ આવીને એમ કહે ને કે આજે કૃષ્ણ મારી ઘરેથી માખણ ચોરીને ગયો, યશોદા કે ભલે માખણ ચોરીને ગયો, તારી ઘરેથી એક લોંદો લઈ ગયો હોય તો મારી ઘરેથી બે લોંદા લઈ જા, પણ મારા દીકરાને ચોર ના કે. તું એને ચોર કહીશ તો એની એને લગ્ન કોણ કરશે? ગારી નહીં દીજો સખી મોહી ગરીબની કો જાયો હે, ગારી નહીં. હે ગોપી, ગાળું ના દેતી, મારા દીકરાનું નામ તું વગોવતી નહીં, મારા દીકરાનું નામ તું બદનામ ન કરતી. તારી ઘરેથી જેટલું લઈ ગયું હોય એનું ડબલ તું લઈ જા. ગોપીઓ પણ કે ના યશોદા, અરે મારો લાલો એ તારો લાલો, તારો લાલો એ મારો લાલો, તે કોઈ દી ભેદ નથી રાખ્યો, અમે હું કામે ભેદ રાખીએ? તારો લાલો માખણ ચોરી જાય એમાં અમને કઈ ફેર નથી પડતો, પણ પોતે તો ખાય, ગોવાળિયાઓને ખવડાવે. યશોદા કે એ તો સારું કહેવાય, મારો દીકરો એકલ હોયો નથી, એને બધાય ગમે. કીધું હારું લે, ગોવાળિયાને ખવડાવે એમાં વાંધો નહીં, પણ ગોવાળિયાની હારે હારે વાંદરાઓને ખવડાવે, વાંદરાઓને ખવડાવે. એટલે યશોદા કે તો વધુ સારું કહેવાય, જીવ માત્રની પ્રત્યે મારા લાલાને પ્રેમ છે એટલે વાંદરાને ખવડાવે. કીધું એમને વાંદરાને ખવડાવે વાંધો નહીં, ગોવાળિયાઓને ખવડાવે વાંધો નહીં, પછી છેલ્લે છે ને માટલું ફોડીને જાય.
યશોદા માટલું ફોડી નાખે તો કેમ હાલે? યશોદા કીધું એ વાત ખોટી, માટલું ફોડીને જાય એનું થવું જોઈએ. કીધું માટલું ફોડીને જાય ને એટલે કાનાને બોલાવ્યો, હે કાના અહીંયા, આ ગોપીઓ ફરિયાદ કરે છે તો એનું માખણ કાચો અને તું આ કરે છો અને ફલાણું કરે છો અને માટલું ફોડી નાખે છે. કૃષ્ણએ કીધું, માં, ગોપીઓ હાજી ફરિયાદ કરે, હું માખણ ખાઉં છું એ ખરો, માખણ ખવડાવું છું એ ખરો, પણ જ્યારે પછી એ માખણ એ માટલાની અંદર કાંઈ માખણ ન વૈધું હોય ને ત્યારે છેલ્લે એ માટલું ફોડી નાખે. આપણું શરીર એ માટલું જ છે અને ભગવાન એ જ આપણી અંદર જે નવનીત પ્રિય છે, દરરોજ એની અંદરથી જે નવા નવા ભાવ ભગવાન પ્રત્યેના જાગે, ભગવાન એના ભોગતા છે. આપણે ભગવાનને કાયમી દૂધ ધરતા હોય કે કાયમી 2 બદામના ઓલા ધરતા હોય તો હું ભગવાન ઈ ખાય છે? ના ના, એના હાટો તો દરરોજ દ્વારકામાં 56 ભોગ ભગવાનને ધરે, ભગવાન દરરોજ જમે છે. આપણી ઘરના ઠાકોરજી કાંઈ એ આપણા ઘરની બદામ કે આપણા વાટકી એક દૂધથી નથી ધરાતા. આપણે આપણા ભાવથી જે ધરીએ છીએ એ ભાવથી ભગવાન ધરાય છે. અને જ્યારે એ ભાવ પરિપૂર્ણ બને, એ ભાવ જ્યારે સમર્પિત રીતે, સંપૂર્ણ રીતે કૃષ્ણને સમર્પિત થઈ જાય, કે છે પછી ભગવાન કે એ માટલું હું ફોડી નાખું. એટલે આ પંચભૌતિક શરીર જે સંસારમાં ફસાયેલું છે, ભગવાન એ શરીરને અહીંથી છુટકારો આપે. પણ કે છે માટલું ફોડું નહીં પહેલા એની અંદરનું જેટલું માખણ હોય એ બધું હું ખાઈ લઉં છું. બસ એવી જ રીતે આપણી અંદર જે કંઈ ભોગતાપણું, ભોગ્યપણું જે કંઈ હોય એ બધું ભગવાન પોતે લઈ લે અને પછી આ શરીરને શાંત. આવી રીતે ગોપીઓ ફરિયાદ કરે. એક દિવસ યમુનાને કિનારે રમતા રમતા કૃષ્ણ ભગવાને માટી ખાધી. જેવી માટી ખાધી એટલે આ વખતે તો ગોવાળિયાઓએ ફરિયાદ કરી. ભેગા રમતા હતા એ નાના નાના બાળકો, અને દાઉજી આવ્યા, કાનાનો હાથ પકડીને યશોદાને કીધું, માં, આજ કૃષ્ણએ માટી ખાધી છે. કૃષ્ણની માટી ખાધવાની વાત સાંભળી આજે તો ક્રોધે ભરાણું. કારણ કે યશોદાજીને એકલાને કીધું હોત તો બરોબર હતું, પણ નંદાલયની અંદર જઈને દાઉજીએ જોરથી રાડ નાખી કે આજ કાનાએ માટી ખાધી. એટલે કામ કરવા વાળી જેટલી ગોપીઓ હતી બધી હસવા માંડી. કેમ હસવા માંડી? કીધું કે આટલી બધી ગાયો તારી ઘેરે છે, આટલું દૂજાણું છે, તોય લે તારો દીકરો માટી ખાય. તું એને હરખું ખવડાવતી નહીં હોય એટલે એ આવું કરે. યશોદાને ક્રોધ ચડ્યો, હાથમાં લાકડી લીધી, કાનાનો હાથ પકડ્યો, સાચું બોલ, માટી ખાધી છે? કૃષ્ણ ભગવાન કે મેં નથી ખાધી. દાઉજી હાથ ઉઠ્યો, એ મેં જોયું. ખોટું બોલે? વાહ વાહ, હરિશ્ચંદ્રના અવતાર. ભગવાન કે યશોદા નથી ગાડી માંથી. એટલે ભગવાન એક તો મોઢા માટી ભરી, બોલવું કેમ? ન થૂકી હગાય, ન ગળી હગાય. તો આમાં બોલો એકાને ઘૂંટણો ઉતારી જાય ને, ઉતારીને પછી કીધું કે જો માં, મેં નથી ખાધી, છતાં તને વિશ્વાસ ન હોતો હોય તો હું મોઢું ખોલું, તું જોઈ લે. અને જ્યાં ભગવાને પોતાના મુખ ખોલ્યું છે, કે છે મુખની અંદર ભગવાન ના મુખમાં અનંત બ્રહ્માંડના દર્શન કરાય. આંખો ચકિત થઈ ગઈ યશોદાની, આશ્ચર્યથી ભરાઈ ગઈ. ફરીથી થોડી વારમાં આંખો ખોલીને જોયું તો ભગવાન સ્વસ્થ હતા. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ, આ નંદ અને યશોદાએ વળી એવા ક્યાં પુણ્ય કર્યા હતા કે એની ઘરે ભગવાન આવી રીતે રહેતા હતા? એટલે કીધું કે ભાઈ, એક સમયની અંદર દ્રોણ નામનો વસુ અને એની ધરા નામની પત્ની બે બ્રહ્માજી પાસે ગયા હતા. તપસ્યાની માગણી કરી. બ્રહ્માજીને કીધું કે ભગવાન અમારી ઘરે પુત્ર બનીને આવે અને અમે એને એ પ્રમાણે રમાડીએ, એવી અમારી ઉપર કૃપા કરો. એટલે એને તપસ્યાના ફલ સ્વરૂપે એ જ દ્રોણ નામના વસુ અને ધરા નામની એની પત્ની નંદ અને યશોદા બનીને પ્રગટ થયા છે. હવે યશોદા વિચાર કરે કે દરરોજ કૃષ્ણની ફરિયાદ આવે છે અલગ અલગ જગ્યાએ. આટલી ઘરે ગાયો છે, આટલું દૂજાણું, પણ કૃષ્ણ આયા કેમ ખાતો નથી? બારંબાર કેમ માખણ ચોરી કરે? આત્મચિંતન શરૂ કર્યું. નક્કી થયું, વિચાર આવ્યો, ખબર પડી. પછી એમાં ક્યાંક વિચાર કરો એટલે કોઈ એક નિષ્કર્ષ તમે પહોંચો. એવો નિષ્કર્ષ આવ્યો, યશોદાને મનમન થયું કે આપણા ઘરે અનેક પ્રકારની દાસ દાસીઓ છે. કૃષ્ણના માટે ભોજન બનાવવાની, માખણ તારવાની ને બધી જવાબદારી દાસીઓની છે. એટલે દાસીઓના હાથે કદાચ ભોજન બનતું હશે ને, એટલે કૃષ્ણને નથી ભાવતું. એટલે એક દિવસે એકદા ગૃહદાસીસુ
यशोदानंद गेहिनी कर्मांतरनियुक्तासु निर्ममंथ स्वयं दधी। આજે પોતે દહીં બોલવા ઊભી થઈ। યાની યાની હગીતાની તદ્વાલ ચરિતાની ચ દધિ નિર્મંથને કાલે શૃણવંતી તામ્યગાયત। આજે તો સવારના સમયમાં શ્વેત સરસ મજાની સફેદ સાડી પહેરી, કંદોરો પહેર્યો, ફૂલની વેણી માથામાં નાખી અને એનાથી ચોટલો વાળ્યો હતો ને એમાં વેણી પરોવેલી હતી। અને જે ગોપી દહીં મથતી હતી એને કીધું તું બીજા કામમાં જા, આજે હું મારા લાલા હાટું થઈને માખણ બનાવું એમ કરીને જ્યાં રવૈયો હાથમાં લે છે, ઘમર ઘમર અવાજ જ્યાં શરૂ થયો, માના હાથના કંકણ, માના કમરમાં બાંધેલી એ કરદની, પછી પગની અંદર બાંધેલા ઝાંઝર બધું એક આયરે હલે। કૃષ્ણના એ બાળ ચરિત્રનું સ્મરણ કરતી જાય અને એના જ નામનો જપ કરતી જાય, એની લીલાનું ગાન કરતી જાય। એવી રીતે માખણ મથવાનું શરૂ કર્યું। મન, વચન અને કર્મથી કૃષ્ણમય બની છે। આ નંદરાણી હતી ને, આ કામ પેલી ઉંમર નાનપણમાં બહુ કરેલું, હવે થાતું નતું એટલે માને વેડો પરસેવો વળ્યો એટલે ઓલો ચોટલો જે ગૂંથેલો હતો છૂટો પડી ગયો। એમાંથી એક એક ફૂલ માલતીના વેરાવા લાગ્યા। પણ કે છે યશોદાનું તો પૂરું ધ્યાન ઓલા માખણ વલોવામાં છે, એને પોતાના શરીરના કષ્ટની કોઈ ખબર નથી। અને એવા સમયે સુતેલા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં ઊભા થયા અને માં માખણ વળવતી હતી ને એના પગને પાછળથી પકડી લીધા। કીધું માં મને બહુ ભૂખ લાગી છે, તું મને તારું દૂધ પીવડા। યશોદા કે લાલા થોડી વાર છે, આ તારા માટે જ માખણ તૈયાર થાય છે। અને કીધું ના મારે માખણ નથી ખાવું, મને તારું દૂધ પીવું છે। આજે કૃષ્ણને ખબર પડી છે કે યશોદા મારા માટે થઈને માખણ મળે છે, તો એ પ્રેમ એના હાથથી ઓલા માખણમાં પહોંચે એ જ પેલા એના હૃદયની અંદર જે બનેલો છે એ સીધે સીધો ત્યાંથી હું એ પ્રેમનું પાન કરું। ભગવાન ખાલી પ્રેમના ભૂખ્યા છે, યાદ રાખજો। અને 1000 જાતની મીઠાઈ તમે બહારથી લઈ આવીને ભગવાનને ધરશો, ભગવાન નથી જ જમવાના। તમારા હાથે મીઠાઈ ન બને કાઈ નહીં, જેટલું તમે તમારા હાથે ધરો એ જ ભગવાન સ્વીકાર કરશે, યાદ રાખજો। આ હવેલીઓની અંદર આટલા અન્નકૂટ થાય એ હવે કોણ જાણે પરંપરાઓ શરૂ થઈ હોય, બાકી બધું બનાવીને જ પોતાની હાથે જ સેવા કરો। અમુક સંપ્રદાયોમાં પછી અન્નકૂટની લાઈનો લગાડે, મોટી મોટી દુકાનોમાંથી આવીને એ સીધા વાટકામાં નાખીને ધરી દીધા હોય ભગવાન। એને બનાવ્યું હોય એને કયા ભાવથી, કઈ રીતિથી, કઈ વસ્તુ વાપરીને ભગવાન બનાવ્યું છે એને ખબર હોય, એ થોડું ભગવાન માટે યોગ્ય હોય। તમે તમારા ઘરે બનાવો, જે બનાવો, તમે તમારા ઘરે બનાવેલી વસ્તુ ભગવાનને ધરો, ભગવાન એનો સ્વીકાર કરશે। યશોદા આવી રીતે માખણ વલોવતી હતી, ભગવાન પહોંચી ગયા છે। યશોદાએ માખણ વલોવવાનું કામ પડતું મૂક્યું। કૃષ્ણ ભગવાનને પોતાના ખોળામાં સુવડાવી અને સ્તનપાન કરાવે છે। એવામાં કૃષ્ણ ભગવાને યશોદાને કીધું માં તને પૂત વાલું કે દૂધ વાલું, મતલબ દીકરો વાલો કે દૂધ? યશોદાનું ધ્યાન પડ્યું, અરે મેં તો ચૂલે દૂધ મૂક્યું છે અને મોઢેથી બોયલી દીકરો વાલો, પણ બચાવવા ગયા દૂધ, એમ કરીને કૃષ્ણને પડતો મૂકી, અતૃપ્ત મૂકી અને યશોદા દોડીને જાય છે। અને જે દૂધ ઉતારીને આવે છે ક્રોધે ભરાઈ ગયા। ભગવાન ક્રોધે આવ્યા છે, કીધું દીકરો વાલો અને મને મૂકીને દૂધની ચિંતા માટે ભાગ્યા। સરસ મજાની લાકડી એક હાથમાં લીધી અને જે માટલાની અંદર આ દધી મંથાતું હતું એ આખે આખું માટીની ગોરી ફોડી નાખી। ધડાકો થયો મોટો બધો। યશોદાને થયું શું થયું? આવીને જઈને જોવે છે તો એ માટીની અંદર અડધું માખણ, અડધી છાશ ને આખા બધા નંદાલયમાં ચારે બાજુ એના લેરા થાય। આવીને જોયું, માટલી ફોડી નાખી। કોણે ફોડી? ગોતવા નીકળ્યા ત્યાં તો એમાંથી થોડું ઘણું જે માખણ તૈયાર થઈ ગયું હતું કૃષ્ણ ભગવાને હાથમાં લીધું અને ઉખળની ઉપર ચડી અને એ માખણ ભગવાન વાંદરાને ખવડાવતા હતા।
આ ભગવાન આપણને સમજાવે છે કે તમે મારા માટે જે કંઈ કરો એ ઠીક છે, પણ બાકી બહારથી લઈ આવીને આવી રીતના ભાવ વગરનું મને ધરશો તો વાંદરાને ખવડાવી દઈશ. મને એની મને જરૂર નથી. ભગવાનને કેવલ ભક્તિની જ જરૂર છે, વસ્તુથી એને કઈ મહત્વ નથી હોતું. પ્રેમથી ધરો, બસ એ ભાવનો ભીખા છે. અને એવી રીતે કરી યશોદા ક્રોધે ભરાણી છે. ક્રોધે ભરાણી આવી અને ભગવાન લાકડી મૂકીને ભાગ્યા છે અને યશોદા પાછળ દોડવા માટે, પકડવા માટે દોડે છે. સુખદેવજી મહારાજ કે મોટા મોટા યોગીઓ આંખો બંધ કરીને અનેક વર્ષો તપસ્યા કરે તો પણ જેનું પોતાના મનથી પહોંચી નથી શકતા, એવા આજે કૃષ્ણ ભગવાનને પકડવા માટે યશોદામાં દોડ્યા છે. જરાક શરીર વ્યવસ્થિત, ઉંમર થઈ ગયેલી એટલે દોડતા દોડતા થાકી ગયા અને લાકડી જે લાકડી મારવા માટે ઉપાડી હતી એને ટેકે પડી ગઈ. ઉભો રહે કાનો, ઉભો રહે કાનો એમ કરીને શ્વાસ ચડી ગયો. કૃષ્ણ ભગવાને જોયું હવે માં મારી થાકી, કદાચ હવે નજીક જાશું તો મારશે નહીં. એમ કરીને કૃષ્ણ ભગવાન દોડીને આવે છે અને પોતાની માં પાસે જેવા આવ્યા હતા તો યશોદાએ હાથ પકડી લીધો. લાલા બહુ હેરાન કરે છે. અને ઓલી જે દાસ દાસીઓ જે એની ફરિયાદ કરતી એ જ ગોપીઓએ યશોદાને કીધું મૂકી દે. આજે નહીં, દરરોજ તમે ફરિયાદ કરતા હતા, હું તમારું માનતી નથી, અને આજે આવી રીતે મારી નજર સામે મારા ઘરનું માટલું ફોડી નાખ્યું, આજે તો મૂકું નહીં. અને એમ કરીને ખાંડણીયાની હારે કૃષ્ણ ભગવાનને બાંધ્યા છે. યશોદા પોતાના કામમાં ગઈ, ભગવાનને ખાંડણીયાને ઉલટો પાડી અને યમલા અર્જુન નામના બે વૃક્ષ છે એની વચ્ચેથી નીકળ્યા છે અને એમાંથી નલકુબર અને મણિગ્રીવ બંનેને મુક્ત કર્યા છે. એ બંને મુક્ત થયા. ભગવાનની દિવ્ય સ્તુતિ એમણે કરી છે. વાણી ગુણાનુ કથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સદામ દર્શનેસ્તુ ભવત્તનૂનામ. ભગવાનની દિવ્ય સ્તુતિ કરી. નલકુબરને મણિગ્રીવ ગયા છે. પરીક્ષિત રાજાએ એમના પૂર્વ જન્મની કથા કીધી. નારદજીનો શ્રાપ લાગેલો, કુબેરના દીકરા રુદ્રના અનુચરો હતા, પણ એનું નામ શું? નલગ્રીવ. અને મણિગ્રીવ ને નલકુબેર. મણિગ્રીવ એટલે ગ્રીવ એટલે જેને પોતાની ગળામાં મણિ ધારણ કર્યો છે, મણિગ્રીવ. અને નલ રાજા જેની સામે કુબળો લાગે એવો સ્વરૂપવાન, એ નલકુબર. આ બે વરુણના દીકરા છે. અને નારદજીએ શ્રાપ આપેલો અને પછી જળ જાળવા બનેલ. મુક્તિનો ઉપાય પૂછેલો. નારદજીએ કીધું ભગવાન શ્રી કૃષ્ણ તમને મુક્ત કરશે. આ બાજુ જાળવાનો પડવાનો જોરથી અવાજ સાંભળ્યો છે. અવાજ સાંભળતાની સાથે નંદ બાવા દોડીને આવ્યા છે. કૃષ્ણ ભગવાનને ખાંડણીયાથી છૂટો કર્યો, પોતાના ખોળામાં લીધો. ભાગવતમાં તો નથી લખ્યું, પણ બીજા અન્ય શાસ્ત્રોમાં એવી કથા છે. એ સમયે નંદ બાવા યશોદાને ખીજાયા. કીધું લાલા જો યશોદા, તારે મારા લાલાને જો આવી રીતે કઈ હેરાન કરવા હોય, એને દુખી કરવો હોય કે એવું કઈ હોય તો તું ધ્યાન રાખજે, હું મારા લાલાને લઈને તારું આ ગોકુળ છોડીને હોયો જઈશ. આપણને એમ થાય ને કે યશોદા એક જ પ્રેમ કરતી હશે ભગવાનને. યશોદાની નંદ બાવાનો એવો જ પ્રેમ હતો. યશોદા રડવા લાગ્યા. કીધું હું શું કરું, કાનો કનડે એવું હેરાન એવો કરે છે. કૃષ્ણ ભગવાન એને શાંત કરે છે. આવી દિવ્ય અનેક લીલાઓ ભગવાન કરે છે. એ પછીની લીલાઓ હવે આપણે આવતીકાલથી નિહાળીશું. ભગવાનને બધા રોકાઈ ગયા છે. આવતીકાલે રૂકમિણી વિવાહ છે, એટલે જે કોઈ રૂકમિણી વિવાહની અંદર ભાગ લેવો હોય, એ પછી જોડકું હોય કે પછી બે દીકરીઓને જેને કઈ એ રૂકમિણી વિવાહની અંદર કૃષ્ણ રૂકમિણી બનાવવા હોય, એવી જેનો મનોરથ હોય, જેની ઈચ્છા હોય, અહીંયા આવી અને નામ નોંધાવી જાય અને એની જે કઈ ભેટ છે એ અહીંયા આપે. આવતીકાલે 6 વાગે કથાને આપણે વિરામ આપીશું. 6 થી 6:30, 5:30 થી 6. વહેલું વાંચવાનું 3 થી 5 રાખશું. હાલો 2 વાગે કોઈ અમે તો આવી જાય, તમે નહીં આવો. ઓકે, 2 થી 5 કથા, 5 થી 6 લગ્ન. હા બરોબર છે. તો 2 થી 5 કથા અને 5 થી 6 લગ્ન. 2 વાગે અમે આવી જશું. કાલ થોડુંક છેલ્લા 2 દિવસ છે ને, એટલે હોવાનું બપોરનું થોડું ઓછું કરી દેવાનું કૃષ્ણ કથાના નામે. અહીંયા આવીને ઝોલા ખાજો. હું કઈ નાની પણ આવો.
દામોદર ભગવાનને યાદ કરતા કરતા આપણે આજની કથાને અહીંયા વિરામ આપીએ. ગિરિરાજધારી આમ તો આજ ગોવર્ધન લીલા સુધીની કથા લઈ જવાની હોય, પણ ત્યાં સુધી આપણે પહોંચ્યા નહીં. પણ તોય આજના દિવસે ગિરિરાજજી પ્રભુનું ધ્યાન કરી અને સ્મરણ કરી અને આપણી કથાને આજે વિરામ આપીએ. गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, 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 श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, तुम्हारी शरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, श्री वल्लभ विठ्ठल गिरधारी गुनाती कलहारी, श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी गुनाती कलहारी, वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुनाजी कलहारी, वल्लभ विठ्ठल गिरिधारी श्री यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुनाजी कलहारी, वल्लभ विठ्ठल गिरिधारी श्री यमुनाजी की बलिहारी, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्री तुम्हारी शरण, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाती कलहारी, वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी, श्री वल्लभ विठ्ठल गिरधारी यमुनाती कलहारी, वल्लभ विठ्ठल गिरिधारी यमुनाजी की बलिहारी, श्री यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ, 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 गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण
वल्लभ विठ्ठल गिरधार यमुना जी की बलिहारी गिरिराज श्री तुम्हारी शरण ભગવાન નામની સાથે અત્યારના સત્રને વિરામ. કાલે જેમ કહેવાનું એ પ્રમાણે 2 વાગે કથાનો પ્રારંભ થશે, એટલે જમી કારવીને સીધું અહીંયા આવી જવું. અને સાંજે 5 થી 6 1 કલાક કૃષ્ણ ભગવાનના વિવાહ થશે. વિવાહની અંદર જેને કંઈ પણ મનોરથ કરવો હોય એ અહીંયા આવી અને નામ નોંધાવી દે. આપણે દિવ્ય કથાનો આનંદ લેશું. આવો જય ઘોષ કરીને પછી આપણે હા 1100 રૂપિયા રાખ્યા છે. એક કૃષ્ણ બને એના પક્ષના 1100 અને એ રૂકમિણી બને એના પક્ષના 1100, એટલે 2 ઘરના રાખવા હોય તો 2200 એમ ને. હા એવી રીતના છે. એટલે જેને જે પ્રમાણે એ કરવું હોય આયોજન એ પોતાની રીતે લખી શકે. જો હાલ એક તો આવી ગયા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જેના ભાગ્યમાં હોય એના લાભ મળે. આવો જય ઘોષ કરીને પછી આપણે સૌ આરતી કરીએ. શ્રી દ્વાર